કેમ છો મારા સાવજો, પ્યારા પારા સાવજો અને મારી નાની નાની પ્યારી પ્યારી ડોક્ટર દીદીઓ. કાલનો આપણો ટોપિક મેટામેરિઝમ ટોટોમેરિઝમ ઉપરનો હતો. આજે સમજો હવે ટોટોમેરિઝમની એપ્લિકેશન, બીજું ટોટોમેરિઝમના ક્વેશ્ચન કઈ કઈ રીતે આવી શકે સમજો ખાસ. આ ટોટોમેરિઝમમાં કાલે પહેલા મેં વસ્તુ તમને કરાવેલી હતી, યાદ કરો. જેઈનો ક્વેશ્ચન પૂછેલો હતો કે ભાઈ આમાં ટોટોમેરિઝમ છે, તો એ ટોટોમેરિઝમ ક્યાં થાય, ક્યાં ન થાય, કેટલા ટોટોમેરિઝમ સ્ટ્રક્ચર્સ મળે, એ ઘણું બધું આપણે કાલે શીખ્યા હતા, બરોબર. હવે માની લો કે એક જ સંયોજનની અંદર, એક જ કમ્પાઉન્ડની અંદર જોજો આ આવી રીતના આમ આપેલો હોય, તો આના ટોટોમેરિઝમ સ્ટ્રક્ચર તો ઘણા બધા શક્ય છે. ચલો, બે સીઓ આમ તો સરખા જ છે, બે સીઓ સરખા જ છે. આ સીઓની બાજુની આલ્ફા પોઝિશન આપણે છે, આલ્ફા પોઝિશન આપણે છે, આ પણ sp3 કાર્બન છે અને આલ્ફા હાઇડ્રોજન 3 છે. અહીંયા આ પણ sp3 કાર્બન છે અને આલ્ફા હાઇડ્રોજન, એને બે આલ્ફા હાઇડ્રોજન છે. અને મતલબ બે સાઈડ ટોટોમર્સ શક્ય છે જ. ચલો, આને હું બે ટોટોમર્સ સ્ટ્રક્ચર બનાવું. એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં ટોટોમેરિઝમ સ્ટ્રક્ચર બનતા હોય, એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં. ચલો, સીઓની આલ્ફા તમને ખ્યાલ જ છે ને, સિંગલનું ડબલ થાય એનું ટોટોમેરિઝમ સ્ટ્રક્ચર. હવે કાલની ફૂલ પ્રેક્ટિસ હશે ને તો જ ભાઈ સમજાશે. આ એક વખત કાલનું જોઈ લો, નહીતર એવું હોય તો. અને બીજી શક્યતા તો ટોટોમેરિઝમની આ રીતની થશે, બરોબર. આ બીજી શક્યતા. બેમાંથી કયું વધારે સાચું? અહીંયા કાંઈ નથી, મતલબ CH3 છે ને, અહીંયા કાંઈ નથી, મતલબ CH2 છે. બેમાંથી કયો ટોટોમર સ્થાયી ટોટોમર છે એવું પૂછે તમને, તો આ સમજવા માટે હજી એક આપણો નાનો એવો કોન્સેપ્ટ રેઝોનન્સનો બાકી છે. પણ આમ તો તમને થોડોક એવું ખ્યાલ જ આવી જાય. રેઝોનન્સ કોની કોની વચ્ચે થાય? તો જો, લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આને કોન્જ્યુગેશન કહેવાય, કોન્જ્યુગેશન. આ કન્સેપ્ટ તમને સમજાશે રેઝોનન્સ ચાલ્યા પછી. પણ લખેલો હશે પાછું ક્યારેક વાંચશો તો ખરા ને, પાછું ક્યારેક વાંચશો તો તમને આરામથી સમજાઈ જશે. આમાં રેઝોનન્સ ન થાય. જો, આ ડબલ બોન્ડ અને આ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ ન થાય, કારણ કે બે સિગ્મા બોન્ડ વચ્ચે આવે છે. બે સિગ્મા બોન્ડ વચ્ચે આવે છે એટલે રેઝોનન્સ ના થાય એમાં. આમાં મસ્ત રીતે રેઝોનન્સ થાય. જો, ડબલ, સિંગલ, ડબલ, એટલે વધારે સ્થાયી છે આ છે મોર સ્ટેબલ, મોર સ્ટેબલ. આની કમ્પેરિઝનમાં આ લેસ સ્ટેબલ, લેસ્ટ સ્ટેબલ એટલે કે ઓછો સ્થાયી. આ છે ઓછો સ્થાયી છે અને આ છે વધુ સ્થાયી છે. પણ બીજો ક્વેશ્ચન, માની લો કે તમને આમાં એવું પૂછે કે આના કુલ ટોટોમર કેટલા શક્ય છે, કુલ ટોટોમર કેટલા શક્ય છે આના, તો આ જે સીઓ છે ને એની આલ્ફા sp3 છે. આ એક ટોટોમર આ સાઈડ બને, બીજો ટોટોમર એનો આ સાઈડ બને. જેમ આના બે શક્ય છે એમ આના પણ બે શક્ય છે. એક આ સાઈડ ટોટોમર બને, બીજો આ સાઈડ ટોટોમર બને. અને કુલ ટોટોમર 4 શક્ય છે. આના કુલ ટોટોમર 4 શક્ય. આના બે અને આના પણ બે, કુલ 4 ટોટોમર શક્ય છે આના. હવે તમને એક ક્વેશ્ચન પૂછે, 4 ટોટોમર શક્ય એટલે તમને પૂછે કે આ સંયોજનના કુલ કેટલા ઇનોલ અથવા ઇનોલેટ, આના કુલ કેટલા ઇનોલ અથવા ઇનોલેટ શક્ય છે? તો આનો આન્સર આવશે 4. કેવી રીતે 4? કારણ કે આ સીઓની આલ્ફા અહીંયા છે, અહીંયા ઇનોલ બને. જો મેં આનો એકનો બનાવ્યો, આ રહ્યો એનો ઇનોલ, ઇન પ્લસ ઓલ ઇનોલ. આ સાઈડ પણ શક્ય છે. આમાંથી વધુ સાઈ શા માટે? તો એ રેઝોનન્સ આપણે સમજશું ને પછી તમને ખ્યાલ આવી જશે, પૂરેપૂરું સમજમાં આવી જશે. કારણ કે રેઝોનન્સ છે, આમાં રેઝોનન્સ નથી એટલા માટે, બરાબર. તો આનો એક આ સાઈડ આલ્ફા, અહીંયા ટોટોમર બનશે. આનો એક સાઈડ આલ્ફા, અહીંયા ટોટોમર બનશે. એટલે બે ઇનોલ આના બનશે ને, બે ઇનોલ આના બનશે, કુલ 4 બનશે. ક્વેશ્ચન તો તમને ટોટોમેરિઝમની કન્ડિશન તો ખબર જ છે ને, એની જે શરત જે છે એ આલ્ફા કાર્બન sp3 હોવો જોઈએ. આલ્ફા કાર્બન sp3 ની સાથે સાથે એની પર હાઇડ્રોજન પણ હોવો જોઈએ. માની લો કે ક્વેશ્ચન તમને આવો પૂછે, વિચ વન ઓફ ધી ફોલોઈંગ હેઝ હાઈએસ્ટ ઇનોલ કન્ટેન્ટ. આનું ગુજરાતી એવું થાય કે નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ ઇનોલ જોવા મળે? નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ ઇનોલ જોવા મળે? હવે તમારે મને ક્વેશ્ચનનો આન્સર એવો આપવાનો છે, 4 સોલ્વ કરી આપવાના છે, 4 પોઝ કરીને સોલ્વ કરવાના. દરેકનો મારે કુલ કેટલા ઇનોલ મળે, દરેક સંયોજનના કુલ કેટલા ઇનોલ મળે, મને બધાનો આન્સર જોઈએ. ચલો, પહેલા પોઝ કરો અને વિચારો. શક્ય ઇનોલ સમઘટકો, સમઘટકો નહીં, શક્ય ઇનોલ. ચલો, હું અહીંયાથી લેતો જાઉં. જો, CO છે, CO એની આલ્ફા આ કહેવાય, પણ ત્યાં કાર્બન થોડો છે. ત્યાં કાર્બન પહેલા તો છે જ નહીં.
સીઓની આલ્ફા કહેવાય, ત્યાં કાર્બન છે, sp3 કાર્બન છે અને ત્યાં હાઇડ્રોજન પણ છે, એટલે આનો એક ઇનોલ બનશે અહીંયા. હવે આ સીઓ એની આલ્ફા પણ આ જ કહેવાય, ત્યાં પણ હાઇડ્રોજન છે એટલે બીજો ઇનોલ આનો બનશે. આના કુલ 2 ઇનોલ બનશે. આના કેટલા બનશે? કુલ 2 ઇનોલ બનશે. બરોબર. ચલો આને જુઓ. સીઓની બાજુની આલ્ફા, ત્યાં કાર્બન જ છે ને, આ સાઈડ આલ્ફા ઉપર કાર્બન જ નથી, પેલા ત્યાં તો ઓક્સિજન છે. સીઓની આ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે, sp3 છે અને હાઇડ્રોજન છે, એટલે એક ઇનોલ આનો બનશે. આ સીઓની આલ્ફા આ સાઈડ પણ છે અને આ સીઓની આલ્ફા આ સાઈડ પણ છે. ચલો વિચારો કેટલા ઇનોલ બનશે આના. સીઓની આલ્ફા એક ઇનોલ આનો, સીઓની આલ્ફા આ પણ છે ને, સીઓની આલ્ફા બંને sp3 બંને ઉપર આલ્ફા હાઇડ્રોજન છે, મતલબ 2 ઇનોલ એના. આનો આન્સર બનશે 3 ઇનોલ આના મળશે. કુલ કેટલા બનશે? 3 ઇનોલ મળશે એના. ચલો આના સીઓની આ સાઈડ પહેલા તો આલ્ફા કાર્બન નથી, ક્યાંક આને આલ્ફા હાઇડ્રોજન સમજી લેતા નહીં. સીઓની આલ્ફા કાર્બન આ સાઈડ છે, sp3 છે, હાઇડ્રોજન પણ છે ત્યાં. સીઓનો આલ્ફા કાર્બન આ છે, sp3 છે ને હાઇડ્રોજન પણ છે. એક ઇનોલ આનો ને એક ઇનોલ આનો, 2 ઇનોલ મળશે. કેટલા મળશે આના? 2 ઇનોલ. આનો વિચારો. ચલો સીઓની આલ્ફા આ પણ છે, સીઓની આલ્ફા આ પણ છે, સીઓની આલ્ફા આ પણ છે, સીઓની આલ્ફા આ પણ છે. આના 2 ઇનોલ, આના 2 ઇનોલ, કેટલા બનશે? 4 ઇનોલ બનશે. સૌથી હાઈએસ્ટ ઇનોલ કન્ટેન્ટ, સૌથી વધારે ઇનોલ ધરાવતું સંયોજન પહેલું આવશે. ખ્યાલ આવ્યો કેવી રીતે સોલ્વ કરવાનો છે? સો પહેલા અને એક વખત પોઝ કરીને લખી લો કુલ કેટલા ઇનોલ, શક્ય ઇનોલ એમના માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો, સમજજો. હવે પહેલાં તો એક કામ કરો, આપણે બધું સમજતા પહેલાં બેઝિક ટર્મિનોલોજી સમજી લઈએ. હેડિંગ લગાવજો, બેઝિક ટર્મિનોલોજી. બેઝિક ટર્મિનોલોજી. બેઝિક ટર્મિનોલોજી એટલે આપણે ગુજરાતી ભાષામાં પહેલા ધોરણથી ભણીએ છીએ કે યાદ રાખો, ખાલી રિમેમ્બર ધીસ, યાદ રાખો ખાલી. હું તમને જેટલું કરાવું હોય ખાલી યાદ રાખજો. કન્સેપ્ટ છે, ફાઉન્ડેશન બધા ફંડા જેને કહેવાય ને, ફંડા. પહેલામાં પહેલો ફંડા કાયરલ સેન્ટર. અને કિરાલ બોલતા હોય તો કિરાલે બોલી શકાય, પણ જનરલી આનું પ્રોનાઉન્સિએશન કાયરલ સેન્ટર છે, જેને અસમ કાર્બન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અસમ કાર્બન અથવા તો અસમિત કાર્બન. અસમ કાર્બન અથવા તો અસમિત કાર્બન, અથવા તેને કિરાલ કાર્બન પણ કહેવામાં આવે છે. ને કિરાલ સેન્ટર એટલે કે કેન્દ્ર. સેન્ટર એટલે કે કેન્દ્ર. પહેલા તો કિરાલ કાર્બન કહેવાય કોને? જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય. ફરી પાછા સાંભળજો. જે કાર્બનની સંયોજકતા આ કાર્બનની એક OH છે, એક COO છે, એક H છે, એક CH3 છે, બધી સંયોજકતા અલગ અલગ હોય તો તેમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ કિરાલ કાર્બન છે. આ વાત સમજવે. ચલો નેક્સ્ટ. અહીંયા ઉપર છે એ COOH છે, માની લો કે અહીંયા છે OH છે, અહીંયા છે H, અહીંયા પણ H, અહીંયા પણ OH, અહીંયા પણ COOH. બરોબર. અહીંયા આ ચોકડી પડે છે એટલે ચોકડી કાર્બન સમજવાનો. ચોકડી પડે છે એટલે શું સમજવાનો? એને કાર્બન સમજવાનો. એક સંયોજકતા OH છે, કાન ખોલીને સાંભળજો, હવે સમજો જેવું આવે છે. એક OH છે, એક H છે, એક COOH છે, અને ચોથી સંયોજકતા ખાલી કાર્બન નો કહેવાય. સાંભળજો, આની ચોથી સંયોજકતા ખાલી એક કાર્બન નો કહેવાય, આખે આખું કહેવાય. ફરી પાછું એક OH, એક H, COOH અને ચોથી સંયોજકતા આખે આખું કહેવાય. આ પૂરેપૂરું ચારે ચાર અલગ જે અલગ છે એટલે આને કિરાલ કાર્બન. અને કિરાલ કાર્બન માટે, કાયરલ સેન્ટર માટે સ્ટાર કરવામાં આવે. શું કરવામાં આવે? સ્ટાર કરવામાં આવે. આ કાર્બનની યારે એક OH છે, એક H છે, એક COOH છે, પૂરેપૂરી ઉપરની આને કિરાલ સેન્ટર, કાયરલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. આને આ વાત સમજ મેં. સો ફ્રેન્ડ્સ, પહેલા કાયરલ સેન્ટર એકવાર લખી લો. કોને કાયરલ સેન્ટર કહેવામાં આવે છે? કોને અસમ કાર્બન કહેવામાં આવે છે? कोई पण होय किराल सेंटर, उसका मीनिंग ये हुआ कि उसकी सारी वैलेंसी जो है वो डिफरेंट होती है. अरे एनो मतलब एवो थाय के बधी संयोजकता एनी अलग अलग होय, અને બધી સંયોજકતા જેની અલગ અલગ હોય એને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. તમને ગમે છે હું અહીંયા ભણાવું છું? હા કે ના પાડો નહીં? નો ગમતું હોય તોય ભણો, કારણ કે અમુક વસ્તુ નો ગમતી હોય તો કરવી જ પડે ને. એજ્યુકેશન ભણવું કોઈ ન ગમતું હોય પણ ભણવું પડે.
અને પછી રિઝલ્ટ આવે પછી બહુ મજા આવે, પછી તો ગાર્ડન બધું આમ દિલ ગાર્ડન લો કે મૂવીમાં એના જેવું જ થઈ જાય, બધું જ ગમવા માંડે. રિઝલ્ટ જ્યારે નબળો હોય ત્યારે બધું ગમે હોય, તમારી સામે કદાચ 1 કરોડ રૂપિયા મૂકી દે ને તોય તમને ના ગમે. અને રિઝલ્ટ જ્યારે જબરજસ્ત, તમે માની લો કે પૂરો સ્કોર થયો જબરજસ્ત, MBBSનો તમારે જે મેડિકલ કોલેજમાં જોતો એટલો સ્કોર થઈ ગયો, જેમાં જોતો એમાં મળી એટલો. સામે તમને સાયકલ દે ને તો એમ થાય આની ઉપર ચડીને હાલો આપણે સીધા દ્વારકા હાલી નીકળી જાય સાયકલ લઈને, એટલી ખુશી હશે અંદરથી. તો એ ખુશી માટે પહેલાં કિરાલ કાર્બન તમને ખબર હોવી જોઈએ કે કિરાલ કાર્બન કહેવાય કોને? આને કહેવાય જેની ચારે સંયુક્તા અલગ અલગ હોય, જેને અસમ કાર્બન કહેવાય. પહેલાં આને એક કામ કરો, પોઝ કરીને લખી લો. નેક્સ્ટ ટર્મિનોલોજી ઓપ્ટિકલ એક્ટિવિટી. સેકન્ડ ટર્મિનોલોજી ઓપ્ટિકલ એક્ટિવિટી, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા, કાયરાલિટી જેને બોલે છે, અથવા તો એનું બીજું નામ શું? કાયરાલિટી. અને એને ગુજરાતીમાં બોલે છે કિરાલિટી. મનમાં તો કહેતા હશો પહેલી વાર સીધું બોલ્યા. 23 નવેમ્બર આવો તમારી વાત બધા ઓફલાઈનમાં. જુઓ, તમને મળવાની મને એટલી ઈચ્છા હો યાર, મસ્ત એટલા માર્ક્સ લાવો છો ને એમ થાય કે આને તો છે ને પકડીને એટલો વચાવો છે ને જબરજસ્ત. એકવાર મારું નામ રોશન કરવું જોઈએ, તમારું નામ તો રોશન થવાનું જ, સાથે સાથે મારું નામ રોશન કરવું જોઈએ. ગજુડિયા સાહેબ પાસે ભણતો એટલે પૂરું થઈ ગયું. એમ ઓફલાઈનમાં મળતું જો અહીંયા જો ઓપ્ટિકલ એક્ટિવિટીની વાત છે, બરાબર? ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલતાની વાત છે. ચલો હવે પેલું તો પ્રકાશ ક્રિયાશીલતા કાઢવી કેવી રીતે? કયું સંયોજન, કયો કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ હોય છે, કયો કમ્પાઉન્ડ છે પ્રકાશ અક્રિયાશીલ હોય છે? એ ખબર કેમ પડશે કે કયો પ્રકાશ ક્રિયાશીલ છે અને કયો પ્રકાશ અક્રિયાશીલ છે? સમજો એના માટે જોજો. માની લો કે બે સંયોજનો, બે કમ્પાઉન્ડ તમને આવા આપેલા છે. અહીંયા છે COOH, અહીંયા છે OH, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે H, અહીંયા છે COOH, બરાબર? બીજો કમ્પાઉન્ડ તમને આવો આપેલો છે, બીજું સંયોજન આવું આપેલું છે. અહીંયા COOH, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા COOH. તમે પહેલાં તો અહીંયા જુઓ, આ કિરાલ કાર્બન કહેવાય. ફરી પાછું કિરાલનો મતલબ કે જેની સંયોજકતા 4 અલગ અલગ હોય એને કિરાલ કાર્બન કહેવાય. આની સંયોજકતા પણ 4 અલગ અલગ હોય ને કિરાલ. જો આની સંયોજકતા એટલે આખી OH બોલવાની હો, ખાલી એકલો ઓક્સિજન નહીં. આની COOH, ત્રીજી H અને ચોથી આખી ઉપરની જેટલી દેખાય છે એટલી, આની કિરાલ કાર્બન કહેવાય. જેની 4 સંયોજકતા અલગ અલગ હોય એને કિરાલ કાર્બન કહેવાય. સમજો, અહીંયા વચ્ચેથી એક્ઝેક્ટ હું સમતલ પસાર કરું છું, એટલે કે પ્લેન પસાર કરું છું. હું પહેલાં ઇંગ્લિશ કહીશ પછી ગુજરાતી કહીશ, તમને બે વસ્તુ કહેતો જઈશ. લખવામાં ખાલી કહું છું, બરાબર? ચલો સમજો. પહેલાં અહીંયા માની લો કે આપણે સમતલ પસાર કરીએ છીએ, તો સમતલ પસાર કરીએ છીએ તો જોજો ખાસ, આનું પ્રતિબિંબ આની હારે મળે, એટલે કે આની મિરર આની હારે મળે, આનું પ્રતિબિંબ આની હારે મળે અને આનું પ્રતિબિંબ આની હારે મળે. મસ્તીનું સમતલ હાજર છે, એટલે કે મસ્તીનું પ્લેન પ્રેઝન્ટ છે. શું કહેવાય ને? પ્લેન પ્રેઝન્ટ કહેવાય. અને જેમાં પ્લેન પ્રેઝન્ટ એટલે હાજર. યસ સર, પ્રેઝન્ટ મીન્સ પ્રેઝન્ટ સર, યા પ્રેઝન્ટ વાળો મતલબ હાજર હોવું. પ્લેન પ્રેઝન્ટ એટલે કે સમતલ હાજર છે. અને જે કમ્પાઉન્ડમાં પ્લેન પ્રેઝન્ટ હોય એ કમ્પાઉન્ડને એ કાયરલ કમ્પાઉન્ડ કહેવાય છે. અને એ કાયરલ કમ્પાઉન્ડ હોય ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે. શું હોય છે? ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે અને એને કહેવાય છે નોન રિઝોલ્વેબલ. શું કહેવાય છે ને? નોન રિઝોલ્વેબલ કહેવાય છે. ફરી પાછું, જેમાં સમતલ હાજર હોય, ફરી પાછું આ લગાવ્યું શું? સમતલ. એક્ઝેક્ટ વચ્ચેથી કટકા કરવાના. આની મિરર આની હારે, એટલે કે આનું પ્રતિબિંબ આની હારે મળે, આનું પ્રતિબિંબ આની હારે મળે, આનું પ્રતિબિંબ આની હારે મળે. પ્રતિબિંબ બધા જ ને એકબીજા સાથે મળે એટલે આને એમ કહેવાય સમતલ આમાં હાજર છે, પ્લેન પ્રેઝન્ટ, સમતલ હાજર. અને જેમાં સમતલ હાજર હોય એને અકિરાલ સંયોજન કહેવાય. કેવું કહેવાય ને? અકિરાલ સંયોજન કહેવાય. અથવા તેને સંમિત અણુ કહેવાય. અને શું કહેવાય? સંમિત અણુ, સિમેટ્રિકલ સંમિત અણુ કહેવાય. આ કેવો છે? આ સંમિત અણુ છે. જેમાં પ્લેન પ્રેઝન્ટ છે, જેમાં સમતલ હાજર છે, એને સંમિત અણુ કહેવાય.
સમમિત અણુ, સિમેટ્રિકલ મોલેક્યુલ. કેવો કહેવાય ને? સિમેટ્રિકલ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે અણુ, સિમેટ્રિકલ મોલેક્યુલ કહેવાય એને. ફરી પાછું સમતલ હાજર છે તો એને અકિરાલ કહેવાય. અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ. શું કહેશો ને? પ્રકાશ અક્રિયાશીલ હોય. અને આને નોન રિઝોલ્વેબલ. આનું ગુજરાતી નોન રિઝોલ્વેબલ, ગુજરાતી નોન રિઝોલ્વેબલ થાય. આ મિનિંગ શું? રિઝોલ્વેબલ. આ નોન રિઝોલ્વેબલ એટલે શું? એ નેક્સ્ટ એક આપણે કન્સેપ્ટ આવશે એમાં સમજશું આપણે. અત્યારે તમને આ રહેવા દો, આની ખબર નહીં પડે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા સમજો. આ એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરવામાં. એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરવાનો. પ્લેન પાસ કરો એક્ઝેક્ટ વચ્ચેથી. આનું પ્રતિબિંબ આની હારે ન મળે. જો OH નું પ્રતિબિંબ OH હારે મળે છે એવું લાગે છે? આનું પ્રતિબિંબ આની સાથે ના મળે. આનું પ્રતિબિંબ આની સાથે મળે. હવે અડધું પ્રતિબિંબ મળે છે ને અડધું પ્રતિબિંબ નથી મળતું. એટલે કે અડધી મિરર મળે છે ને અડધી મિરર નથી મળતું. એનો મતલબ એવું ન કહેવાય કે અડધો પ્રકાશ ક્રિયાશીલ છે ને અડધો પ્રકાશ અક્રિયાશીલ છે. અરે હોય તો આખું હોય અથવા તો કાંઈ ન હોય. ખ્યાલ આવી ગયો? ચલો ફરી પાછું. તમે આમાં પ્લેન લગાવો છો તો પ્લેન એબસન્ટ. પ્લેન એબસન્ટ એટલે ગેરહાજર છે. શા માટે એબસન્ટ છે? -NT એટલે એબસન્ટની નિશાની છે અને +NT એટલે હાજરની નિશાની છે. OH ની હારે H ની મિરર મળતી જ નથી. એનું પ્રતિબિંબ જ નથી મળતું. જો ગમે એકનું પ્રતિબિંબ ના પડે ને તો એમ કહેવાય કે પ્લેન પ્રેઝન્ટ એબસન્ટ છે. અને પ્લેન એબસન્ટ હોય ને કહેવાય કાયરલ કમ્પાઉન્ડ કહેવાય. અને કાયરલ હોય ઓપ્ટિકલી એક્ટિવ હોય. કેવો હોય? ઓપ્ટિકલી એક્ટિવ હોય. અને એને રિઝોલ્વેબલ કમ્પાઉન્ડ કહેવાય. રિઝોલ્વેબલ એટલે છૂટા પાડી શકાય. રિઝોલ્વેબલ ગુજરાતી રિઝોલ્વેબલ થાય એ આપણે પછી સમજશું. રેસિમિક મિશ્રણ સમજ્યા પછી સમજશું. ફરી પાછું આમાં સમતલ ગેરહાજર છે. કેવું છે આમાં? સમતલ ગેરહાજર. અને જેમાં સમતલ ગેરહાજર હોય એવા સંયોજનને કિરાલ કહેવાય. અને કિરાલ હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય. કિરાલ હોય કેવા હોય? પ્રકાશ ક્રિયાશીલ હોય. અને આને રિઝોલ્વેબલ. આને રિઝોલ્વેબલ ને રિઝોલ્વેબલ એટલે કે છૂટા પાડી શકે. રિઝોલ્વેબલ એટલે છૂટા. એ તમારા આ કન્સેપ્ટ તમારા માટે ક્યાંય કામમાં નથી આવતો. જસ્ટ ફોર નોલેજ તમારે આટલું જ વસ્તુ યાદ રાખવાનું. તમને પૂછે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ યા તો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે અથવા તો નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ અક્રિયાશીલ છે? તો પ્રકાશ ક્રિયાશીલતા માટે આપણે એક જ વસ્તુ હંમેશા યાદ રાખવાની, સમતલ પસાર કરી લેવાનું. ફરી પાછું પ્રકાશ ક્રિયાશીલતા. આપણું હેડિંગ શું હતું? પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ એક્ટિવિટી. ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા કેવી રીતે ચેક થાય? સમતલ પસાર કરીને. જો સમતલ હાજર હોય, જો પ્લેન પ્રેઝન્ટ હોય, સમતલ હાજર હોય તો એને અકિરાલ કહેવાય. સમતલ ગેરહાજર હોય તો એને કિરાલ કહેવાય. જે અકિરાલ એટલે સમતલ હાજર હોય એ પ્રકાશ અક્રિયાશીલ હોય, સમતલ ગેરહાજર હોય બધા પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે આ પ્રકાશ ક્રિયાશીલ ને પ્રકાશ અક્રિયાશીલ ની પોલર ઇમિટેડ ટ્યુબનો એક પ્રયોગ હું સમજાવીશ તમને. પોલર ઇમિટેડ ટ્યુબમાં ડેક્સ્ટ્રો, લીવો એવું બધું આવશે. એમાં ડેક્સ્ટ્રો લીવો છે એ સમજાય. ટૂંકમાં આ ડેક્સ્ટ્રો છો તો લીવો થઈ શકે. આ ડેક્સ્ટ્રો કે લીવો એવું કાંઈ ના થઈ શકે. તમારે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે જેમાં સમતલ હાજર હોય ને એ પ્રકાશ અક્રિયાશીલ હોય, જેમાં સમતલ ગેરહાજર હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય. અને સમતલ કેવી રીતે પસાર કરવું એ તો ખ્યાલ જ આવી ગયો. ટૂંકમાં એકબીજાના પ્રતિબિંબ મળે તો સમતલ હાજર, એકબીજાના પ્રતિબિંબ ન મળે તો સમતલ ગેરહાજર. આનું નાનું મળે છે તો એવું ન કહેવાય કે અડધું હાજર છે ને અડધું ગેરહાજર છે. એક પણ ન મળે ને એક પણ પ્રતિબિંબ આનું આની યારે નથી મળતું ને તો ગયું આખે આખું. સો પહેલાં આને લખી લો, પછી ઘણા બધા એક્ઝામ્પલ હું આપું, તમે મને સોલ્વ કરી આપજો એને. ચલો માની લો કે તમને આવું એક્ઝામ્પલ આપે છે, જાણી જોઈને સમજી વિચારીને ટીક મારજો. બહુ ધીરજની જરૂર પડશે આમાં. માની લો કે અહીંયા છે OH, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે H. કિરાલ કાર્બન તો ખબર છે કોને કિરાલ કાર્બન કહેવાય. બીજી વસ્તુ એક કામ કરો, પહેલા એક સેન્ટેન્સ લખી નાખો. પ્રકાશ ક્રિયાશીલતા શોધવા માટે અથવા તો ચેક કરવા માટે સમતલ પસાર કરવું જરૂરી છે, અથવા તો સમતલ દ્વારા જ પ્રકાશ ક્રિયાશીલતા નક્કી થાય. કિરાલ કાર્બનને અને પ્રકાશ ક્રિયાશીલતાને કાંઈ લેવા દેવા નથી. એ લખી નાખજો, કોઈ લેવા દેવા નથી. કેમ? તો કે પ્રકાશ ક્રિયાશીલતાનો તો સમતલ હારે સંબંધ હોય, કિરાલ કાર્બન હારે થોડી ના સંબંધ હોય. ચલો ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન આપો તમારા. બે ક્વેશ્ચનના મને આન્સર આપવાના.
પહેલી વાર તકલીફ પડશે પણ પછી તો તમે આનાથી યુઝ ટુ થઈ જાઓ. યુઝ ટુ એટલે કે ટેવાઈ જાશો. યુઝ ટુ થવું એટલે કે ટેવાઈ જાવ. પછી તો આનાથી ટેવાઈ જશો. તમે જોઈને કહી દેશો કે આને આ જ હોય એમ. એક્ઝેક્ટ વચ્ચેથી ચલો આ સમતલ પસાર કરો. એક્ઝેક્ટ વચ્ચેથી આ પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરવાની. એક્ઝેક્ટ વચ્ચેથી આ સમતલ પસાર કરી દો આવી રીતે આમ. ચલો વિચારો, આમાં પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે સમતલ હાજર છે કે ગેરહાજર? OH ની OHR પ્રતિબિંબ મળે છે. આ OH નું OHR, આ H નું HR મળે છે. આટલું ખાલી જોઈને ખુશી ન વધી જાય. ધ્યાન રાખવાનું, બહુ ખુશી વધી જાય ભૂકા નીકળી જાય. એક્ઝામમાં ધ્યાન રાખવાનું, બહુ ખુશી ના વધી જાય જોઈએ. સ્થિર બુદ્ધિ હોવી જોઈએ. ખુશી વધી જાય એટલે મંડે પછી ટીકા ટીક કરવા, ડાબા હાથે જમણી હોય તો ડાબા હાથે આમ મંડે ટીક કરવા. પછી શું ખબર પડે કેવી મિસ્ટેક થઈ? સિલ્લી મિસ્ટેક. ખબર છે ને, પહેલા પૈસે સિલ્લી, બીજા પૈસે સિલ્લી. જોજો ફરી પાછું ખાસ. સમતલ પસાર કરો, આનું પ્રતિબિંબ આની યાર મળે, આ H નું પ્રતિબિંબ HR મળે, પણ આ CHO નું પ્રતિબિંબ આની યારે નહીં મળતું. અલાવ. અને ઉપરનું નીચેનું કોઈ એકાદું નહીં મળે તો તમે શું કહો એને? તો એમ કહેવાય કે સમતલ ગેરહાજર છે. અને શું કહેવાય? સમતલ ગેરહાજર એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. પ્લેન એબસન્ટ હોય તો કમ્પાઉન્ડને કેવો કહેવાય? કિરાલ કહેવાય. અને કિરાલ હોય કેવો હોય? ઓપ્ટિકલી એક્ટિવ અને રિઝોલ્વેબલ. આ કેવો હોય? રિઝોલ્વેબલ હોય. આને સમજવાની જરૂર નથી. ફરી પાછો, આ સંયોજનમાં આનું પ્રતિબિંબ મળે છે, આનું પ્રતિબિંબ મળે, પણ આનું નાનું નહીં મળતું. તો એવું કહેવાય કે આમાં સમતલ જે છે, સમતલ એ ગેરહાજર છે. અને સમતલ જેમાં ગેરહાજર હોય એવા અણુને કિરલ અણુ કહેવાય છે. અને એવા અણુઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે, જેને રિઝોલ્વેબલ કમ્પાઉન્ડ કહેવાય. છૂટા પડી શકાતા હોય. રેસેમિક મિક્સરનું છૂટા પડી શકાય. એ રિઝોલ્વેબલમાં નોન રિઝોલ્વેબલ સમજશું આપણે. ચલો આની વાત કરીએ. લગાવો પ્લેન. એકય મેળ નથી આવતા. આનું પ્રતિબિંબ આની યારે ના મળે, આનું પ્રતિબિંબ આની યારે ના મળે, આનું પ્રતિબિંબ આની યારે ના મળે. એટલે એવું ન કહેવાય કે બહુ જાજો પ્રકાશ ક્રિયાશીલ છે. એવું ન કહે એકય નથી મળતા એટલે બહુ જાજો પ્રકાશ ક્રિયાશીલ. આવું ના હોય. લાવો ચલો નેક્સ્ટ. આમાં પ્લેન એબસન્ટ. આ પ્લેન એટલે ઓલું ફરી પાછું કહું છું કે ઓલું કિંગ ફિશર ને એર ઇન્ડિયા ને વિજય માલ્યા વાળું ઈ પ્લેન નહીં. પ્લેન એટલે આ સમતલ ખાલી આમ લગાવીએ એ પ્લેન એબસન્ટ. એટલે આ કમ્પાઉન્ડ કેવો કહેવાય? કાયરલ. અને કાયરલ કમ્પાઉન્ડ હોય એ બધાને કેવા કહેવાય? ઓપ્ટિકલી એક્ટિવ. ધેરફોર રિઝોલ્વેબલ. રિઝોલ્વેબલ. ટૂંકમાં પ્લેન એબસન્ટ એટલે સમતલ ગેરહાજર. એટલે કે આવા અણુને કહેવાય કિરાલ અણુ. કિરાલ એટલે કે અસંમિત. કિરાલ અણુ એટલે કેવા કહેવાય? અસંમિત. ધેરફોર આને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. કિરાલ અણુઓ કેવા હોય છે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે અને રિઝોલ્વેબલ કમ્પાઉન્ડ હોય છે. સો એક વખત લખી લો અને પોઝ કરીને નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો. ચલો આ સોલ્વ કરી આપો મને. આ શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે અક્રિયાશીલ છે? આ H, OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા COH. ચલો આ કિરાલ છે, આ કિરાલ છે, પણ વચ્ચેનો કાર્બન કિરાલ નથી. કેમ ભાઈ કિરાલ નથી? કારણ કે અહીંયા જે વચ્ચે છે ને, વચ્ચે જોજો સમજો ખાસ, આ વચ્ચેનો કાર્બન એમાં નીચેનું ઉપરનું બધું સરખું જ છે. જોઈ લો, વચ્ચેના કાર્બન માટે નીચેનું ઉપરનું બે સરખું છે, એક્ઝેક્ટ સરખું છે. એટલે વચ્ચેનો છે કિરાલ નથી. તમારે સમતલ પસાર કરવો હોય ને તો એક્ઝેક્ટ અહીંયા વચ્ચેથી જ સમતલ પસાર કરવો પડે. એવું ન સમજતા કે આને તો અડી ગયું કટકા થઈ ગયા ને એના કટકા થવા જ જોઈએ. એ કટકા થાય કે ન થાય, આપણે તો સેન્ટર પોઈન્ટમાંથી જ સમતલ પસાર કરવાનું હોય. ચલો આ સેન્ટર પોઈન્ટમાંથી સમતલ પસાર કર્યું, આપણે અહીંથી સમતલ પસાર કર્યું તો આનું પ્રતિબિંબ આની હારે મળે છે, આનું પ્રતિબિંબ આની હારે મળે છે, અને આનું પ્રતિબિંબ આની હારે મળે છે. મતલબ એવો થયો કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. શું છે આમાં? પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. અને પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય એવા કમ્પાઉન્ડને શું કહેવાય? એકાર્યલ કમ્પાઉન્ડ કહેવાય. એકાર્યલ કમ્પાઉન્ડ હોય કેવા હોય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ હોય. અને આને કહેવાય નોન રિઝોલ્વેબલ. શું કહેવાય આને? નોન રિઝોલ્વેબલ. એટલે કે છૂટા ન પાડી શકાય. ફરી પાછું જોજો ખાસ, ફરી પાછું જોજો ખાસ. તમે વચ્ચેથી તો સમતલ પસાર કર્યું,
અહીંયાથી સમતલ પસાર કર્યું એટલે આ તો કટ થઈ ગયા, એ બિચાર જેની ઉપરથી સમતલ પાસ થયું તો બધે કટ થઈ ગયા. OH OH આનું પ્રતિબિંબ આની યારે મળે છે, આનું પ્રતિબિંબ આની યારે, અને આની મિરર આની યારે મળે. આ બેના પ્રતિબિંબ મળે, આનું પ્રતિબિંબ મળે અને આની મિરર મળે. ક્વેશ્ચન પૂછતા નહીં ક્યાંક વોટ્સઅપમાં આવો ક્યાંક બારે મોબાઈલની બારે પકડીને ધોકાવીશું. એ પ્રતિબિંબ જ કહેવાય, મિરર એટલે પ્રતિબિંબ જ કહેવાય. દાંત કાઢોમાં જો અહીંયા પ્લેન પ્રેઝન્ટ એટલે કે સમતલ હાજર, પ્લેન પ્રેઝન્ટ એટલે કે સમતલ હાજર, અકિરાલ એટલે કે અકિરાલ, અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ, જેને કહેવાય નોન રિઝોલ્વેબલ. પ્રકાશ અક્રિયાશીલ એટલે કે નોન રિઝોલ્વેબલ. દેખો અહીંયા, અને યાર આ ફરી પાછું આ કહું યાર, 23 નવેમ્બર સ્ટાર્ટ થઈ, જલ્દી આવજો બધા ઓફલાઈનમાં, ભૂક્કા કાઢી નાખવા તમારા. એટલું વચાવું આમ શું કહેવાય, વચાવી નાખવું છે હાવ. અહીંયા જુઓ, અહીંયા COOH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH. અને હા, બીજી એક વસ્તુ કહી દઉં, ઓફલાઈન સ્ટાર્ટ થઈને તો 23 નવેમ્બરે કીધું છે ગવર્મેન્ટ, તો સીધે આપણે 23 નવેમ્બરે સવારના પોરમાં 7:30 વાગ્યામાં ચાલુ નહીં કરી દે કાંઈ. જોશું 4-5 દિવસ કે અઠવાડિયું ખાલી જોશું આપણે કે માર્કેટમાં હાલત શું થાય છે. કારણ કે આંધ્રપ્રદેશમાં જો તકલીફ થઈ, એવું કદાચ ગુજરાતમાં થાય તો શું અહીંયા આવીને પછી કોરોના લઈને ઘરે વહી જવાનું, એવું આપણે અઠવાડિયું જોશું. અને આપણું ઓનલાઈન અત્યારે પરફેક્ટ જ છે. તમે માર્કેટના ઓનલાઈન જુઓ ને આપણું ઓનલાઈન જુઓ ને એમાં હાથી ઘોડાના ફેર છે. એવું નથી લાગતું આ કેટલી મસ્ત ક્લિયરિટી છે. હું દેખાવું છું તમને, જો હું દેખાવું છું, અમુકના ઓનલાઈનમાં દેખાતા ન હોય કોઈ, હું તમને દેખાવું છું જો. એટલે આપણું જ ઓનલાઈન સારું છે એવું નથી કહેતો હું, પણ આપણા ઓનલાઈનમાં તમને સ્ટડી કરી શકો, ભણી શકો. હું સમજાવું, તમને એમ કહું છું કે આ પ્રકાશ સમતલ હાજર છે તો એ તમને સમજાય કે હા બરોબર છે, હાજર છે એમ. અમુકમાં તો માણસનો દેખાતો હોય, સમતલ ક્યાંથી દેખાવાનું તમને. એટલે 4-5 દિવસ આપણે જોશું માર્કેટની હાલત શું થાય છે, એ પ્રમાણે આપણે વિચારશું. મારા ભવિષ્યના ડૉક્ટર છો એટલે તમારા કરતાં જાજી ચિંતા મને હશે. અહીંયા જુઓ, 4 બંગડીવાળી ગાડી હોય એવી રીતે 4 કિરાલ સેન્ટર છે આને, છતાંય અમુક દુઃખી હોય. અરે દુઃખી હોય એટલે અહીંયા વચ્ચેથી એક્ઝેક્ટ સમતલ પસાર કરો, એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. આમાં મસ્તીનું સમતલ પસાર કરો. જો સમતલ પસાર કર્યું ને તો આનું પ્રતિબિંબ, H નું પ્રતિબિંબ H આરે મળે, OH નું પ્રતિબિંબ OH મળે, COOH નું COOH આરે, H નું H આરે, OH નું મસ્તીનું બધા એકબીજાના પ્રતિબિંબ આપે છે. એનો મતલબ એવો કહેવાય, આ લખું કોપી પેસ્ટ કરી નાખો ને અહીંયા. આમ તો લખો હાલે ને વળી કે સાહેબને કેવું સારું એને નહીં લખવાનું એમ, કાંઈ વાંધો લખું. જો અહીંયા પ્લેન પ્રેઝન્ટ એટલે કે અકિરાલ, એકિરાલ, ધેરફોર ઓપ્ટિકલી ઇનએક્ટિવ, નોન રિઝોલ્વેબલ, સમતલ, ગેરહાજર, અકિરાલ, પ્રકાશ અક્રિયાશીલ અને નોન રિઝોલ્વેબલ એટલે કે છૂટા ના પડી શકાય. સો આને પોઝ કરીને લખેલું એકવાર. ચલો હજી 2 એક્ઝામ્પલ આપું, તમે મને આને સોલ્વ કરી આપો કે આનો એન્સર જે છે એ શું હશે. આ પ્રકાશ ક્રિયાશીલ હશે કે પ્રકાશ અક્રિયાશીલ હશે? ચલો આનો આન્સર આપો મને. આ સંયોજન જે તમને દેખાય છે અહીંયા કિરાલ કાર્બન છે, આ બી કિરાલ છે, પણ આ કિરાલ નથી, કારણ કે ઉપર નીચે બધું સરખું જ છે એને. એવું ન કહેતા કે આમાં તો આ સાઈડ OH છે ને આમાં H છે. કિરાલ માટે તો અણુઓ જોવાના હોય. એક્ઝેક્ટ વચ્ચેથી આમ પસાર કરીએ છીએ. ચાલો સમતલ, એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરીએ. આ પ્રતિબિંબ આપે પણ આનું નાનું ન મળે. જોવો તો આનું ને આનું લાગે જ તમને પ્રતિબિંબ બેયનું મળે એવું. આનું પ્રતિબિંબ આની સાથે ન મળે. એક ગમે તે એકાદું ના મળતું હોય ને, સીધું આખું વીંચીને પ્લેન એબ્સન્ટ, ધેરફોર કાયરલ, ધેરફોર ઓપ્ટિકલી એક્ટિવ, ધેરફોર રિઝોલ્વેબલ. પ્લેન એબ્સન્ટ એટલે કે સમતલ ગેરહાજર. સમતલ કેવું? ગેરહાજર. એટલે તમે બોલ્યા નહીં કે સમતલ પ્લેન પ્રેઝન્ટ તો એ ગેરહાજર કહેવાય.
આ પ્લેન પ્રેઝન્ટ છે તો સમતલ હાજર ને આમાં પ્લેન પ્રેઝન્ટ તો આ ગેરહાજર કહેવાય. આ શું કહેવાય? આ સમતલ હાજર કહેવાય. પ્રેઝન્ટ એટલે હાજર, અકિરલ એટલે અકિરલ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે પ્રકાશ અક્રિયાશીલ. મેસેજ કરતા નહીં. અહીંયા જો પ્લેન એબસન્ટ એટલે સમતલ ગેરહાજર, કાયરલ એટલે કે કિરાલ, ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. આ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. અને રિઝોલેબલ એટલે રિઝોલેબલ. આ બાત સમજ में. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ તો માની લો કે એ સાયક્લિક था. માની લો કે સાયક્લિક એટલે કે ચક્રીય પૂછ્યું હોય તમને. જોજો, માની લો કે આવું ચક્રીય પૂછી લીધું હોય. 4 મેમ્બર રિંગ છે. 4 સભ્યોનું ચક્ર છે. એમાં માની લો કે અહીંયા OH છે, અહીંયા H છે, અહીંયા પણ OH છે, અહીંયા H છે. બરાબર? 4 મેમ્બર રિંગ છે આવી. હવે તમારી નોટ્સ જે છે એમાં ડ્રો કરતા આવડવી જોઈએ. આમાં ઘણી વાર એવું થતું હોય, આ તમારી નોટ્સની જે લાઇનિંગ હોય ને આમ, એમાં ઘણા બધા 4 મેમ્બર ડ્રો કેવી રીતે કરતા હોય ખબર છે? આવી રીતે આમ પતંગ ડ્રો કરે આને. અમુકને ડ્રો ન કરતા આવડે, એવી રીતે પતંગ ડ્રો કરતા હોય 4 મેમ્બરને. એમ ડ્રો ના કરતા, આને આમ ડ્રો કરાય. આવી રીતે ડ્રો કરાય તમારી બુક્સમાં. પછી અહીંયા OH, H, અહીંયા OH, અહીંયા H. આવી રીતે ડ્રો કરવાની, પતંગની ડ્રો કરવાની. ચલો જોજો હવે સમજો. અહીંયા આનું 3D સ્ટ્રક્ચર તમને સમજાવું. એનું 3D સ્ટ્રક્ચર તમારી નોટ્સ લઈ લો. આવી રીતે આ નોટ્સ હોય, 4 મેમ્બર નોટ્સ જ હોય ને તમારી. અહીંયા છે આ 4 મેમ્બર રિંગ. બરોબર? બે આગળના કાર્બન ઉપર બેમાં OH નીચે છે. જો અહીંયા OH નીચે ને અહીંયા OH નીચે. બેમાં OH નીચે નીચે છે. એમ એક્ઝેક્ટ આમ સમતલ પસાર કરો. આવી રીતનું આમ સમતલ આખે આખું કાપી નાખો. આમ સમતલ આવું સમતલ પસાર કરશો ને એટલે અહીંયા OH નું પ્રતિબિંબ અહીંયા મળશે. જો H નું પ્રતિબિંબ HR મળશે. એટલે સાયક્લિક હોય કે એ સાયક્લિક હોય, આપણે તો થોડોક જ એમાં બુદ્ધિ દોડાવવાની હોય તો જ, ફરજિયાત નથી. અહીંયા જોજો, અહીંયા સમતલ, દાંત કાઢતા નહીં કોઈ. સમજાય તો દાંત કાઢે. અહીંયા જો સમતલ, ટોન્ટ મારો છું, ખબર પડે છે? બહુ ઇઝી છે એવું કહું છું. આ અઘરું નથી, આ બહુ ઇઝી છે. તમે વચ્ચેથી એક્ઝેક્ટ સમતલ પસાર કરો ને તો OH નું પ્રતિબિંબ OH મળે, H નું પ્રતિબિંબ HR મળે. એટલે આમાં એવું કહી શકાય કે હિયર પ્લેન પ્રેઝન્ટ. અને પ્લેન પ્રેઝન્ટ હોય તો કેવું હોય આ કમ્પાઉન્ડ? પ્લેન પ્રેઝન્ટ હોય તો આ એ કાયરલ હોય, અને એ કાયરલ હોય ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, અને આ નોન રિઝોલેબલ હોય. એટલે કે આમાં સમતલ ગેરહાજર લખાવતા નહીં. મને આગળનામાં લખાયું હતું, તમે જ લખાયું હતું. એ સમતલ પ્રેઝન્ટ એટલે હાજર. પ્રેઝન્ટ એટલે હાજર. આ કેવું કહેવાય? અકિરાલ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ. અને આને કહેવાય નોન રિઝોલ્વેબલ. નોન રિઝોલેબલ. ચલો હવે હજી એક સાયક્લિક આવું સ્ટ્રક્ચર આપો. મને આનો આન્સર આપો. ચલો માની લો કે આવું છે. અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે Cl, અહીંયા છે માની લો કે H. લગાવો જી સમતલામાં. આ સમતલ પસાર કરો જી. H નો HR મેળ આવશે પણ OH નો Cl ની હારે મેળ નહીં આવે. તો આને એવું કહેવાય કે આમાં પ્લેન એબસન્ટ છે, અને પ્લેન એબસન્ટ હોય તો એ કેવો કહેવાય? કાયરલ કહેવાય. કાયરલ હોય કેવો કહેવાય? ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય. અને આ રિઝોલ્વેબલ કહેવાય. શું કહેવાય? રિઝોલ્વેબલ. પ્લેન એબસન્ટ એટલે સમતલ ગેરહાજર કહેવાય. આવા સંયોજનને કિરાલ કહેવાય. કિરાલ હોય પ્રકાશ ક્રિયાશીલ હોય, અને રિઝોલ્વેબલ હોય. આ કમ્પાઉન્ડ કેવો હોય? રિઝોલ્વેબલ. સો આને પોઝ કરીને લખી લો. આને ફરી પાછો એકવાર નેક્સ્ટ એક્ઝામ્પલ હજી એક તમને 4 મેમ્બર વાળું દઉં. ચલો મને આનો આન્સર આપી દો. ચલો આ રીતનું 4 મેમ્બર છે. અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H. એક્ઝેક્ટ વચ્ચેથી આ પસાર કરો. એક્ઝેક્ટ વચ્ચેથી પસાર કરો. OH નું HR નહીં મળે, આ H નું OH નહીં મળે. ટૂંકમાં એવું કહેવાય કે આમાં પ્લેન જે છે ને, પ્લેન એ એબસન્ટ છે. ને પ્લેન એબસન્ટ હોય તો, પ્લેન એબસન્ટ હોય તો આને કેવો કહેવાય? કાયરલ કહેવાય. કાયરલ હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ હોય, ધેરફોર રિઝોલ્વેબલ હોય. આ છૂટા પાડી શકાય. રિઝોલ્વેબલ એટલે છૂટા. ટૂંકમાં સમતલ ગેરહાજર છે. આ સંયોજન કિરાલ સંયોજન છે.
માટે કિરલ હોય પ્રકાશ ક્રિયાશીલ હોય અને પ્રકાશ ક્રિયાશીલ રિઝોલ્વેબલ. ટૂંકમાં તમને એક વસ્તુ ખબર પડી, પ્રકાશ ક્રિયાશીલતા ચેક કરવા માટે સમતલ પસાર કરવો પડે તમારે. જો સમતલ હાજર હોય તો એ અક્રિયાશીલ, સમતલ ગેરહાજર હોય તો એ ક્રિયાશીલ. બસ બે જ વાત છે ખાલી એની. આવ્યું બાદ સમજમાં? ચલો નેક્સ્ટ. હવે બેઝિક ટર્મિનોલોજીમાં સેકન્ડ નંબરની બેઝિક ટર્મિનોલોજી જે છે એ છે ઇનેન્સિયોમર્સ. ઇનેન્સિયોમર્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રતિબિંબીઓ. પ્રતિબિંબીઓ અથવા તો એને મિરર ઇમેજ આઇસોમર્સ કહેવાય. શું કહેવાય ને? મિરર ઇમેજ આઇસોમર્સ. મિરર ઇમેજ આઇસોમર્સ. પ્રતિબિંબ એટલે મિરર ઇમેજ આઇસોમર્સ. ઇનેન્સિયોમર એટલે પ્રતિબિંબીઓ કોને કહેવાય? એની શરત શું હોય? પહેલી શરત લખો. ઇનેન્સિયોમરમાં પહેલી શરત લખો. તે બંને, ઇનેન્સિયોમર્સમાં પહેલી શરત લખજો, તે બંને હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. પહેલી જ શરત આ, તે બંને હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ફિક્સ જ, બે પ્રકાશ ક્રિયાશીલ જ હોય. બીજી શરત લખો. પ્રકાશ ક્રિયાશીલ થઈ ગયા. હવે પ્રકાશ ક્રિયાશીલ હોય એનો મતલબ શું? કે બંનેમાં સમતલ કેવું હોય? ગેરહાજર હોય. બંનેમાં જો સમતલ પસાર કરીએ તો ગેરહાજર જ હોય છે. ત્રીજી શરત, તે બંને એકબીજા પર બંધ બેસતા નથી. તે બંને એકબીજા પર બંધ બેસતા નથી. નોટ સુપર ઇમ્પોઝેબલ કહેવાય. નોટ સુપર ઇમ્પોઝેબલ કહેવાય. બરાબર? એકબીજા પર બંધ બેસતા નથી. ચોથું, તે બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે. તે બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે. ચલો જોજો અહીંયા કોને ઇનેન્સિયોમર કહેવાય. પહેલી શરત કે એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. COOH, અહીંયા OH, અહીંયા H, અહીંયા CH3. ચલો આ તો કિરાલ કાર્બન કહેવાય. આમાં સમતલ પસાર કરી જાઓ, ગમે એમ સમતલ પસાર કરો ને, આમ કરો કે આમ કરો, સમતલ હાજર જ નહીં હોય, સમતલ ગેરહાજર છે. આમાં ઇનેન્સિયોમરમાં હંમેશા શું હોય? સમતલ ગેરહાજર જ હોય, કોઈ હાજર હોય જ નહીં. હવે આનો પ્રતિબિંબી અહીંયા COOH, અહીંયા OH, અહીંયા H, અહીંયા CH3. જો વચ્ચેથી લગાવો, એક્ઝેક્ટ વચ્ચે લગાવો. આ સમતલ નથી હો, આ મિરર એટલે કે અરીસો કહેવાય. આ સમતલ નથી, આ અરીસો છે. સમતલ તો તમારે આમ પસાર કરવાનો હોય, આમ અથવા તો આમ, એની ઉપર જ કાપવાનો હોય. ટૂંકમાં અણુ જે છે ને, અણુ જે છે ને, અણુ એને કાપી નાખવાનો હોય. આ તો બેની વચ્ચે અરીસો મૂક્યો છે. આ ઉપર જાય છે, આ ઉપર જાય છે. આ અરીસાની નજીક આવે છે, આ અરીસાની નજીક આવે. તમે જોજો ઘરમાં અરીસો રાખજો, તમારું મોઢું જોજો. અરીસા નજીક જશો ને તો તમારું મોઢું અરીસા નજીક આવશે. તમે દૂર જશો ને તો તમે અરીસા દૂર. કોઈને એવું બને છે કે તમે અરીસા નજીક જતા ને તમારું પ્રતિબિંબ હોય ભાગ આમ દૂર જતું જાય, તો ચેક કરાવજો ક્યાંક કોઈ છે નહીં ને, કોઈ કાંઈ એમ. જો અહીંયા નજીક જાય તો અહીંયા નજીક આવે, આ નીચે આવે તો અહીંયા નીચે આવે, આ દૂર જાય તો ઓલો દૂર જાય. ટૂંકમાં આને એકબીજાના પેર ઓફ ઇનેન્સિયોમર કહેવાય. પેર ઓફ ઇનેન્સિયોમર્સ. પેર એટલે જોડી, ઇનેન્સિયોમર્સ અથવા તો એને કહેવાય પ્રતિબિંબીઓ. આ બે શું છે? એકબીજાના પ્રતિબિંબીઓ છે. આ એકબીજાના ઇનેન્સિયોમર્સ છે. હજી એग्जांपल જોવો એક. मान लो कि आपको कुछ ऐसा दिया गया है, यहाँ पे COOH, यहाँ पे OH, यहाँ पे H, यहाँ पे H, यहाँ पे OH, यहाँ पे COOH. दूसरा यहाँ पे COOH, यहाँ पे H, यहाँ पे OH, यहाँ पे H, यहाँ पे OH, यहाँ पे COOH. ठीक है? चलो એક્ઝેક્ટ બેની વચ્ચેથી પહેલાં તો મિરર પસાર કરો. હું તમને એક પહેલી વસ્તુ કીધું, સાંભળજો. તમારે એક્ઝામમાં ઇનેન્સિયોમર એવો ઓપ્શન ટીક મારવો હોય ને, કાન ખોલીને સાંભળજો પહેલાં. તમારે એક્ઝામમાં ઓપ્શન ઇનેન્સિયોમર એવું ટીક મારવું હોય ને, ઇનેન્સિયોમર ઓપ્શન તમારે, તો પહેલું કામ તમારે એમાંથી બેમાંથી સમતલ પસાર કરીને ચેક કરી લેવાનું કે બે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. જો બે પ્રકાશ ક્રિયાશીલ હોય અને એકબીજાનું પ્રતિબિંબ મળતું હોય, તો જ એને ઇનેન્સિયોમર કહેવાય. ઇનેન્સિયોમરની પહેલી શરત એવી કે આમાં તમારે સમતલ પસાર કરીને ચેક કરવાનું. ચલો આમાં સમતલ પસાર કરો તો OH નું H આરે નો મેળ આવે. જોઈ લો એનું પ્રતિબિંબ, OH નું H આરે પ્રતિબિંબ ન મળે, એટલે કે આમાં સમતલ ગેરહાજર છે. આમાંય સમતલ ગેરહાજર, OH નું H આરે પ્રતિબિંબ. બેયમાં સમતલ પહેલા તો ગેરહાજર હોવું જોઈએ. પહેલી શરત, પહેલા તો સમતલ ચેક કરી લેવાનું.
પછી જોવાનું, ચલો આ અરીસા નજીક જાય, અહીંયા અરીસા નજીક, આ બેનું પ્રતિબિંબ મળે, આ નજીક જાય, આ નજીક જાય, આ બેનું મળે, આ એચ દૂર જાય, આમાં એચ દૂર જાય, OH દૂર જાય, આમાં OH દૂર, COOH ઉપર, COOH આ નીચે, આ નીચે, મસ્તીની એકબીજાનું પ્રતિબિંબ મળે. એટલે આને કહેવાય પેર ઓફ ઇનાન્સ્યુમર્સ, એટલે કે પ્રતિબિંબીઓ કહેવાય. શું કહેવાય ને? એકબીજાના પ્રતિબિંબીઓ, એટલે કે મિરર ઇમેજ આઇસોમર્સ. હવે આપણે કીધું કે એકબીજા ઉપર બંધ ન બેસે, તમારે આને ફેરવાનું નહીં, આમ ફેરવાનું નહીં, ઉપાડીને એક્ઝેક્ટ આની ઉપર મૂકો તો COOH ની ઉપર COOH આવે, CH3 ની ઉપર CH3 આવે, પણ આ જે OH છે ને એ ડાબી સાઈડ આવે અને અહીંયા તો જમણી સાઈડ છે. એકબીજા ઉપર બંધ જ ન બેસે. ફેરવાનું નહીં, તમે ક્યાંક એવું ન કરતા કે આ સાહેબ ફેરવીને આની ઉપર બેહાડી દીધું, એમ નહીં, ફેરવાનું નહીં, એક્ઝેક્ટ ઉપાડીને આની ઉપર મૂકો જી, એકબીજા ઉપર બંધ જ નહીં બેસે. તમે તમારા હાથ હોય, હાથ જો એકબીજા પ્રતિબિંબી છે, બરોબર? આ જો આ અંગૂઠો અંદર આવે તો આ અંગૂઠો અંદર આવે, બે એક અહીંયા પ્રતિબિંબ મળે. આ ટચલી આંગળી છેલ્લે છે, ટચલી આંગળી, આ પેલી આંગળી અહીંયા છે તો પેલી આંગળી અહીંયા, એકબીજાને મસ્તીનું પ્રતિબિંબ મળે. અને ઉપાડીને આની ઉપર મૂકો જી, બંધ બેસે. આ અંગૂઠો આ સાઈડ રહી જાય, આ અંગૂઠો આ સાઈડ રહી જાય, બંધ જ ન બેસે, તો આને એકબીજાના પ્રતિબિંબીઓ કહેવાય. એવી રીતે આપણા પગના પંજા છે એ એકબીજાના પ્રતિબિંબીઓ છે, પેર ઓફ ઇનાન્સ્યુમર્સ છે. ટૂંકમાં પેર ઓફ ઇનાન્સ્યુમર્સની પહેલી શરત તમને ખ્યાલ આવી ગઈ. આને પોઝ કરીને લખી લો. પહેલાં પેર ઓફ ઇનાન્સ્યુમરની પહેલી શરત કે પહેલાં તો બેય છે ને ઓપ્ટિકલી એક્ટિવ હોવા જોઈએ, એટલે કે બેય પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ, પછી જ ઇનાન્સ્યુમર તમારે ટીક મરાય. મસ્તીનો એક્ઝામ્પલ, જોરદાર આઈએમપી, ખતરનાક આઈએમપી કરી નાખવાને, ખતરનાક આઈએમપી. જોજો અહીંયા COOH, અહીંયા COOH, यहाँ पे OH, यहाँ पे OH, यहाँ पे H, यहाँ पे H. જોજો આ અહીંયા COOH, અહીંયા COOH, અહીંયા OH, અહીંયા OH. જોજો થોડુંક સમજજો. ચલો અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H. જો કોઈને ખુશી વધી ગઈ તો ગયા. પહેલી નજરે જોવો તો આપણે મસ્તીના ઇનાન્સ્યુમર દેખાય. જો कि आ अरीसा नजीक आवे, आ बे अरीसा नजीक आए, आ बे दूर जाए, आ बे दूर जाए, ये ऊपर जा रहा है, ये ऊपर जा रहा है, ये नीचे जा रहा है, ये नीचे जा रहा है. पहली नजरे लागे तो एम થાય કે આ યાર કામ થઈ ગયું, બહુ ઈઝી આવી ગયો, વેરી ઈઝી, આટલું બધું ઈઝી નીટમાં પૂછાય. ડાબા હાથે ટીક મારે, એમ ડાબા હાથે ટીક મારે, ડાબા હાથે ટીક મારીને પછી ખબર પડે કે લે આ તો સિલી મિસ્ટેક થઈ ગઈ. ऐसा मत कीजिएगा, ऐसा मत कीजिएगा. ફરી પાછું જો, ફરી પાછું ઇનાન્સ્યુમર ટીક મારવું હોય ને, ઇનાન્સ્યુમર, તો પેલું કામ શું કરવાનું? પેલું કામ બંને સંયોજનને આમ કાપી કાપીને જોઈ લેવાના. આને આમ કાપવાનું, આને આમ કાપવાનું, કાપી કાપીને જોઈ લેવાના, સમતલ પસાર કરીને જોઈ લેવાના. આમાં સમતલ પસાર કરો તો અહીંયા પ્રતિબિંબ મળે, અહીંયા પ્રતિબિંબ મળે, આનું પ્રતિબિંબ મળે. પહેલા તો આ બિચારો પ્રકાશ ક્રિયાશીલ છે જ નહીં. બેમાંથી એકય પ્રકાશ, આ પ્રકાશ હજી આની ચેક કરો તો આની મિરર આની યાર મળે, આની મિરર આની મળે, આની મિરર આની મળે. ये बिचारो प्रकाश क्रियाशील. હવે પ્રકાશ ક્રિયાશીલ જ નથી તો આને ઇનાન્સ્યુમર ટીક કેમ મારશો? દેખાય તો છે અહીંયા, એ તો તમને ખુશી વધી જાય એટલા માટે દેખાડતા હોય કે આ પ્રકાશ ક્રિયાશીલ, આ બે એકબીજાની મિરર ઇમેજ છે, પ્રતિબિંબીઓ છે. એના માટે એક પ્રૂફ આપું. તમે રફ પેજ કાઢો. પહેલા તો રફ પેજ નહીં, રફ બુક મસ્તીની કાઢો. જો રફ આને પહેલા લખવાનું છે, રફ કહો એટલે રફનું મતલબ થાય કાચું કામ, ખરાબ કામ નહીં. રફમાં એવી રીતે આડી આડી રીતે ને એવું ઝીણું ઝીણું લખે ને ખબર જ ન પડે કે હું લખ્યું છે. મસ્તીનું આ પેજમાં આ લખો, ખાલી આ જ સંયોજનો, આ જ, આને નહીં, ખાલી આ જ, આટલું જ આને લખ્યું. હવે તમારી બુક છે ને, બુક તમારી એને 180 ડિગ્રી આમ રોટેશન આપો, 180 ડિગ્રી રોટેશન, 180 ડિગ્રી ઘુમાવો. તમે લખ્યું તો આને ને 180 ડિગ્રી ઘુમાવ્યું તો આ જ દેખાતો હશે. જો આ જ જોવા મળશે તમને. હવે એક કામ કરો, આને લખો ને એને 180 ડિગ્રી ઘુમાવો. એ લખવાનો બેસતા એ તમે 180 ડિગ્રી ઘુમાવ્યું તો યાદ નહોતી, લખ્યું જ ન કહેવાય, એને જ લખ્યું કહેવાય, એ લખ્યું જ કહેવાય. હવે પાછી 180 ડિગ્રી ઘુમાવો તો આ મને જોવા મળશે. હકીકતમાં આ બે એક જ છે. ચલો આ બોલપેન છે, આ બોલપેન, જો આ બ્લેક બોલપેન છે, કાળી બોલપેન. હવે આ આડી છે તો ઊભી કરી નાખો તો લીલી થઈ જાય, આમ કરી નાખો તો લાલ થઈ જાય. અરે આ કાળી છે તો આમ કરું, કામ કરું, કામ કરું, કામ કરું, બે એક જ બધી સરખી જ રહી. એમ તો આને હું 180 ડિગ્રી ઘુમાવ્યું આમ, તો આને 180 ડિગ્રી ઘુમાવો તો આ બની જાય, આને 180 ડિગ્રી ઘુમાવો તો આ બની જાય. એનો મતલબ એવો થયો કે આ બંને એક જ છે, અને બંને એક જ હોય ને તો એને હોમોમર્સ કહેવાય. શું કહેવાય ને? હોમોમર્સ, એટલે કે આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ એને ઇંગ્લિશમાં કહેવાય એક જ.
એક જ કહેવાય. આ બે શું છે? એક જ છે એમ. હોમોમર, આઈડેન્ટિકલ, મતલબ આ બે એક જ છે. મોટા અક્ષરે લખો તો મોટા અક્ષરે ક્યાં દેખાય છે ઇનાન્સ્યુમર, પણ છે નહીં. અને ઇનાન્સ્યુમર પહેલા લખો, તમારી નોટ્સમાં લખો, બુકમાં લખો તમારી. ઇનાન્સ્યુમર ટીક મારવા માટે પહેલા બંને પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ. ફરી પાછો, ઇનાન્સ્યુમર ઓપ્શનને ટીક મારવા માટે પહેલા તો બંને શું હોવા જોઈએ? પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ. હવે બેમાંથી એકય પ્રકાશ ક્રિયાશીલ જ નથી. તમે ઇનાન્સ્યુમર ટીક મારી આવશો. ઇનાન્સ્યુમરની યાર વેલ્યુએશન ખબર છે તમને? ઇનાન્સ્યુમરની વેલ્યુએશન શું હોય? બે પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ, બેમાં સમતલ ગેરહાજર હોવું જોઈએ. મતલબ બેમાં સમતલ હાજર છે. અને પેલા તો બે અલગ અલગ છે જ નહીં, બે અલગ અલગ થોડી ના છે, બે એક જ છે. 180 ડિગ્રી ગમે એકને ઘુમાવો, કોઈ પણ એકને એમાંય લખજો, લખી જ નાખજો ત્યાં, કોઈ પણ એકને 180 ડિગ્રી ઘુમાવવાથી બીજું સંયોજન મળી જાય. તો તમને વિચાર આવે કે આમાં એવું ન થાય, આને 180 ડિગ્રી ઘુમાય તો આનો થાય. તો એક કામ કરો, લખો રફમાં આને. હાલો, આને રફમાં લખો. આને રફમાં, આને એકને રફ એટલે ફરી પાછું કહું છું, કાચું કાર્ય થાય, ખરાબ કાર્ય ન થાય. અને ખરાબ રીતે નથી લખવાનું, મસ્તીનું વ્યવસ્થિત લખવાનું છે. ઘુમાવો 180 ડિગ્રી, એને ઘુમાવશો ને 180 ડિગ્રી, તો પહેલાં થશે શું ખબર છે? ઈનું જ જોવા મળશે. જો કેવી રીતે હું ઘુમાવું છું, 180 ડિગ્રી ઘુમાવું, ચેક કરજો આખે આખું. આ હીરોને હું 180 ડિગ્રી ઘુમાવી નાખું, અહીંયા 180 ડિગ્રી ઘુમાયો, એ હતો ઈને જ જોવા મળશે. જો હતો ઈને જ જોવા મળશે. આને 180 ડિગ્રી ઘુમાવી તમને આ દેખાય છે? આમાં તો જમણી સાઈડ હોય છે ને આમાં તો જમણી સાઈડ એચ છે. પાછો એક કામ કરો, 180 ડિગ્રી ઘુમાવો, પાછો 180 ડિગ્રી ઘુમાવ્યો, ઈને જ થઈ ગયો. જો હવે આ જોવો તો જરાક, આને જોજો, સમજજો. આ હીરો છે ને, આ હીરો, એને હું 180 ડિગ્રી ઘુમાવું છું. જોજો, આને 180 ડિગ્રી ઘુમાવું તો શું થાય? ચાલો ઘુમાયો 180 ડિગ્રી. આમાં ઉપર સી ડબલ હોય તો આર્યો એમ નો કહેતા, કાં તો ઊંધો સી ડબલ હોય છે. આમાં સી ડબલ નીચે છે, આર્યો સી ડબલ હોય. આમાં બે હોય છે જમણી સાઈડ છે, આર્યા બે હોય છે જમણી સાઈડ. આ એચ ડાબી સાઈડ છે, આર્યા એચ ડાબી સાઈડ. જોજી, બે હોય જમણી સાઈડ, આર્યા બે હોય જમણી સાઈડ. બે એચ ડાબી સાઈડ, આર્યા બે એચ ડાબી સાઈડ. ઉપર હોય સી ડબલ, નીચે સી ડબલ. આમાં એમ છે. જો એનો મતલબ એવો થયો કે આ બે હકીકતમાં હોમોમર છે, બે એક જ છે. આ બે શું છે? એક જ છે. આ બે અલગ અલગ નહીં, આ બે સરખા જ છે. આ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. માન લો તમને આવું વેજડેસ વાળું આપ્યું છે. અહીંયા છે COOH, અહીંયા છે CH3, અહીંયા છે OH. જોજો, સમજો, અહીંયા છે OH અને અહીંયા છે માની લો કે H. એક્ઝેક્ટ વચ્ચેથી મિરર પસાર, સમતલ નહીં, મિરર, અરીસો લગાવો. સામે માની લો કે કોઈ આવું સંયોજન આપેલું છે, COOH અહીંયા છે. હવે આ વેજ એટલે શું, ડેશ એટલે શું, એ નેક્સ્ટ લેક્ચરમાં તમને જોવા મળશે જ. કોને વેજ ડેશ કહેવાય. અને હા, એક વસ્તુ સાંભળજો, એમાં થોડી મેં હિન્દી લેંગ્વેજ યુઝ કરેલી છે. હું ન્યુમાન કોને કહેવાય, ફિશર કોને કહેવાય, સોહોર્સ કોને કહેવાય, બધા જ વેજડેસ કોને કહેવાય, એ બધું જ મેં એમાં ડિટેલમાં સમજાવેલું છે. એમાં હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજ પણ બહુ ઇઝી છે, આરામથી સમજાય હશે. MBBSના ફર્સ્ટ યર કરતાં તો સારી જ લેંગ્વેજ યુઝ કરેલી હશે મેં, આરામથી સમજાઈ હશે. એમાંય છતાંય ચલો હિન્દી ઇંગ્લિશ લેંગ્વેજમાં કદાચ તમને લેક્ચર ના સમજે તો મને બિંદાસ ફોન કરીને પૂછજો, હું તમને આરામથી સમજાવીશ. કારણ કે આમાં તો વેજ એટલે આગળની તરફ અને ડેશ એટલે પાછળની તરફ. આ જોનાર તરફ, વેજ એટલે જોનાર તરફ, આપણે જે જોઈએ છે ને એની બાજુ હોય. અને ડેશ એટલે જોનારથી દૂર. વેજ એટલે ઘાટું અને આ ડેશ એટલે આછું, ટૂંકમાં પાછળની તરફ. વેજ એટલે આગળની તરફ, આપણે જોનાર તરફ હોય ને ઓલું જોનાર દૂર હોય. તમે જુઓ મસ્તીના અહીંયા બે, આ ઉપર જાય છે COOH, તો આમાંય COOH ઉપર જાય છે. આ અરીસાની નજીક આવે CH3, તો આ અરીસાની નજીક આવે. આ વેજ એટલે કે આપણી તરફ છે, તો આ OH વેજ આપણી તરફ છે. આ H ડેશ પાછળની તરફ છે, તો H ડેશ પાછળની તરફ છે. મસ્તીના પેર ઓફ ઇનાન્સ્યુમર છે. આ શું છે? પેર ઓફ ઇનાન્સ્યુમર્સ છે. આ પેર ઓફ ઇનાન્સ્યુમર્સ એટલે કે પ્રતિબિંબીઓ છે. આ શું છે? એકબીજાના પ્રતિબિંબીઓ છે. આ એકબીજાના પ્રતિબિંબીઓ છે. સો ફ્રેન્ડ્સ, લખી લો અને પ્રતિબિંબીઓને. ઘણા બધા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ તમને સીટમાં મળી જશે એના પ્રતિબિંબીઓના એક્ઝામ્પલ. ચલો, ઇનાન્સ્યુમર્સ પછી હેડિંગ લગાવો ડાયાસ્ટીરિયોમર્સ. ઇનાન્સ્યુમર્સ પછી હેડિંગ લગાવો ડાયાસ્ટીરિયોમર્સ. એને ઇંગ્લિશમાં કહેવાય અપ્રતિબિંબીઓ. અપ્રતિબિંબીઓ.
અથવા તો એને કહેવાય નોટ મિરર ઇમેજ આઇસોમર. NOT નોટ મિરર ઇમેજ આઇસોમર્સ. નોટ મિરર ઇમેજ આઇસોમર્સ. બરોબર. ચલો, કોને ડાયસ્ટ્રીઓમર્સ એટલે કે અપ્રતિબિંબીઓ કોને કહેવાય? જેનું પ્રતિબિંબ નથી મળતું એને અપ્રતિબિંબીઓ કહેવાય. જેનું પ્રતિબિંબ નથી મળતું એને અપ્રતિબિંબીઓ કહેવાય. જેમ કે જો આશીષ, આશીષ નહીં, આશીષ અને આ ટ્રાન્સ, આ ટ્રાન્સ છે. જો જ બેનું પ્રતિબિંબ મળે છે. આ નીચે આવે, આ નીચે આવે, આ બેનું મળે છે. ડબલ વન નું મળે, પણ આ નીચે આવે ને આ ઉપર આવે. આ બેનું પ્રતિબિંબ નથી મળતું. બેની વચ્ચે પ્રતિબિંબ નથી, અરીસો નથી. તો આ બેને એકબીજાના ડાયાસ્ટ્રીઓમર્સ કહેવાય. શું કહેવાય? આ એકબીજાના ડાયાસ્ટ્રીઓમર્સ. સીસ અને ટ્રાન્સ એકબીજાના ડાયાસ્ટ્રીઓમર્સ કહેવાય. ફરી પાછું, સીસ અને ટ્રાન્સ એકબીજાના શું કહેવાય? ડાયાસ્ટ્રીઓમર્સ. આને જીઓમેટ્રિકલ એટલે કે ભૌમિતિક સમઘટકો. સીસ અને ટ્રાન્સ ખરેખર છે શું? જીઓમેટ્રિકલ આઇસોમર્સ. પૂરેપૂરું લખજો તમારે લખવું હોય તો. જીઓમેટ્રિકલ આઇસોમર્સ એટલે ભૌમિતિક સમઘટકો. આ બી છે શું? એકબીજાના ભૌમિતિક. નીચે એક વાક્ય લખી નાખજો, ભૌમિતિક સમઘટકો હંમેશા ડાયસ્ટ્રીઓમર્સ હોય છે. ભૌમિતિક સમઘટકો હંમેશા ડાયસ્ટ્રીઓમર્સ હોય છે. લખી નાખજો વાક્ય. ચલો, બીજી વસ્તુ. આ તો હાલો ડબલ બોન્ડની એની વાત થઈ, ભૌમિતિક સમઘટકોની વાત થઈ. પણ માની લો કે કિરાલ કાર્બન વાળા તમને આપેલા હોય, માત્ર કિરાલ કાર્બન વાળા જ આપેલા હોય. જોજો, તો પહેલી શરત શું ખબર છે? સાંભળજો. પહેલી શરત એની એવી હોય, પહેલી શરત એની એવી હોય કે ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન જોઈએ. જો ખાલી કિરાલ કાર્બન જ હોય તો, ઓલા ડબલ બોન્ડ કે એવું કાંઈ ન હોય તો પહેલી શરત લખો, જો માત્ર કિરાલ કાર્બન જ હોય તો ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. બીજી શરત, કોઈ એક કિરાલ કાર્બનનો વિન્યાસ સમાન હોવો જોઈએ અને કોઈ એક કિરાલ કાર્બનનો વિન્યાસ અલગ અલગ હોવો જોઈએ. વિન્યાસ એટલે કે કન્ફિગરેશન. વિન્યાસ એટલે કે કન્ફિગરેશન. હવે હું બોલ્યો છું ને એ તમને એમણે નહીં સમજાય, પણ આ એક્ઝામ્પલથી સમજાશે. જો અહીંયા COH, જમણી સાઈડ, અહીંયા ડાબી સાઈડ H, અહીંયા COH. જોજો, સમજો આને. હું આને એકબીજાની સાથે સરખાવું છું. વચ્ચેથી એક્ઝેક્ટ મિરર આ પસાર કરો, અરીસો રાખો. ચલો, તમે જરાક જો, આમાં 2 કિરાલ કાર્બન, આમાં 2 કિરાલ કાર્બન, આમાં OH જમણી સાઈડ, આમાં OH જમણી સાઈડ, એટલે બે જમણી સાઈડ એટલે સરખું થયું કે ભાઈ? આમાં OH જમણી સાઈડ છે પણ આમાં OH ડાબી સાઈડ છે. એનો મતલબ શું થયો? એક જમણી સાઈડ છે ને એક ડાબી સાઈડ છે. એનો મતલબ શું થયો? અલગ અલગ થયું. તો એકનો વિન્યાસ સમાન હોય ને બીજાનો આ જમણી આ ડાબી, તો એનો મતલબ અરીસો નથી મળતો. જો પ્રૂફ કરીએ, આ જમણું ના ડાબુ, આ બે જેનો વિન્યાસ અલગ અલગ હોય ને, જેનો વિન્યાસ આ જમણી સાઈડ છે ના ડાબી સાઈડ, જેના વિન્યાસ અલગ અલગ હોય ને એનો પ્રતિબિંબ મળે. જો આનું પ્રતિબિંબ આની યાર મળે. પણ જેનો વિન્યાસ સેમ હોય ને, આ હોય જમણી સાઈડ, આ હોય જમણી સાઈડ, જેનો વિન્યાસ સેમ હોય ને જે કાર્બનનો, એનું પ્રતિબિંબ ન મળે. કારણ કે OH ની હારે H પ્રતિબિંબ આપે જ નહીં. અને પ્રતિબિંબ ન મળે તો આને કહેવાય અપ્રતિબિંબીઓ. પ્રતિબિંબ ના મળે તો આને શું કહેવાય? અપ્રતિબિંબીઓ. જેને ગુજરાતીમાં કહેવાય ડાયાસ્ટ્રીઓમર્સ. અમુક તો મનમાં વિચારતા હશે કે આ ઊંધું કાં બોલે? એ ઓફલાઈનમાં આવો ને વાત તમારી. જો અહીંયા જોજો, સમજો. અને યાર ફરી પાછું કે યાર જલ્દી છે, આવો ને યાર ઓફલાઈનમાં. આ કોવિડનું તો હું તમે ડૉક્ટરો યાર કોવિડને કંટ્રોલ ન કરી શકતા ને ડૉક્ટરો બનીને બેઠા છે. હા, મનમાં કહેતા અત્યારે ક્યાં છે અમે ડૉક્ટર છે? અમુકને તો પાછળથી બોલવા જોઈએ. જો અમુકને તો આમ બોલ્યા વગર હાલે જ નહીં. એમ ઓનલાઈન હોય તો બોલે આમ પાછળથી. અહીંયા બોલે ને એટલે ઓનલાઈનમાં બોલે. એમ ઓફલાઈનમાં તો બોલતા જ હોય, ઓનલાઈનમાં બોલે. જો અહીંયા દાંત કાઢોમાં. ચલો, અહીંયા છે માની લો કે COH નહીં, અહીંયા હું CHO રાખું. માની લો કે અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા છે માની લો કે CH2OH. નેક્સ્ટ એની બાજુમાં જોજો, આપણે અપ્રતિબિંબીઓ ભણીએ છીએ. શું ભણીએ છીએ? અપ્રતિબિંબીઓ ભણીએ છીએ. ચલો, અહીંયા છે CHO, અહીંયા છે માની લો કે OH, અહીંયા છે H, અહીંયા છે માની લો કે OH, અહીંયા છે H, અહીંયા છે માની લો કે CH2OH. બેયની એક્ઝેક્ટ વચ્ચેથી અરીસો પસાર કરો. બેયની એક્ઝેક્ટ વચ્ચેથી અહીંયાથી અરીસો પસાર કરો. આમ જોજો, સમજો.
આ કિરાલ કાર્બન, અહીંયા કિરાલ કાર્બન, અહીંયા કિરાલ કાર્બન, અહીંયા કિરાલ કાર્બન, ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન છે બેયમાં. ગમે તે એકનો વિન્યાસ સમાન હોવો જોઈએ, ગમે તે એકનો વિન્યાસ અલગ અલગ હોવો જોઈએ. કોઈ પણ એકનું કન્ફિગ્યુરેશન સેમ હોવું જોઈએ, કોઈ એકનું કન્ફિગ્યુરેશન અલગ અલગ હોવું જોઈએ. આ જમણી સાઈડ તો આ જમણી સાઈડ સરખું થયું. આ જમણી આ ડાબુ અલગ અલગ, મતલબ કે અરીસો બિચારો ગયો. અરીસો ગયો એટલે કે બીજાના અપ્રતિબિંબીઓ છે. શું છે? અપ્રતિબિંબીઓ એટલે કે ડાયસ્ટીરિયોમર્સ છે. આ શું છે? એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ. ફરી પાછું જો, જેના વિન્યાસ અલગ અલગ હોય ને એનું પ્રતિબિંબ મળે. OH જમણી સાઈડ તો અહીંયા આ બીનું પ્રતિબિંબ મળે, પણ આ બીનું પ્રતિબિંબ જેના સરખા વિન્યાસ છે ને એના પ્રતિબિંબ જ નથી મળતા. જો તો આ બીનું પ્રતિબિંબ નથી મળતું તો આને શું કહેવાય? અપ્રતિબિંબીઓ કહેવાય. કોઈ એવું ન કહેતા હોય કે સાહેબ અડધો તો પ્રતિબિંબી છે ને અડધો તો અપ્રતિબિંબી છે. અડધું ન હોય તો આખું હોય ને આખું ન હોય. ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ. हजू एक एग्जाम्पल समझिए. मान लो आपको कुछ ऐसा दिया गया है, यहां पे देख लीजिएगा, यहां पे COOH है, यहां पे भी COOH है, OH 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 H H H H. चलो अहियाँ 4 कार्बन, अहियाँ जोजो ऊपर COOH नीचे COOH. चलो अहियाँ OH, अहियाँ मानी लो कि H है, अहियाँ H है, अहियाँ OH है, H OH OH H આવું છે માની લો કે. લગાવો વચ્ચેથી એક્ઝેક્ટ મિરર, અરીસો કરો પસાર, નહીં જોવા મળે. જો અરીસો પેલા તો આ બે જ મેળે નથી આવતા, જોવો ને. અને ઓલો વિન્યાસ સરખો છે અલગ અલગ છે ને જોવું હોય ને તો પેલા ડાયસ્ટ્રોમસની કન્ડિશન કે ઓછામાં ઓછા 2 કેટલા હોવો જોઈએ. અહીંયા 2 નહીં, જાજા છે, 4 છે. 2 ઓછામાં ઓછા 2 હોવો જોઈએ. 2 થી વધારે હોય તો હાલે, 2 થી ઓછા તો ન ચાલે. ખાલી કિરાલ કાર્બન હોય ત્યારે. જો ડબલ બોન્ડમાં ડબલ બોન્ડ વાળાની વાત નથી કરતો હું, જીઓમેટ્રિક આઇસોમર્સની વાત નથી કરતો હું, આની વાત કરું. કોઈ એક સેમ હોવું જોઈએ. કોઈ એક સેમ હોય એવું ગોતો તો આ રહ્યું. જો આ જમણી બાજુ, આ રહ્યું આ જમણી બાજુ. અને કોઈ એક અલગ હોવું જોઈએ. આ જમણી બાજુ છે ને આ ડાબી બાજુ. જે અલગ અલગ હોય ને એનું પ્રતિબિંબ મળે, પણ જે સેમ હોય ને એના પ્રતિબિંબ ન મળે. જો આ જમણી બાજુ ઓલી જમણી બાજુ એનું પ્રતિબિંબ ન મળે. પ્રતિબિંબ ન મળે તો આ અપ્રતિબિંબીઓ કહેવાય. પ્રતિબિંબ ના મળે એને શું કહેવાય? અપ્રતિબિંબીઓ કહેવાય. એટલે કે ડાયસ્ટ્રીમર્સ કહેવાય. એટલે કે ડાયસ્ટ્રીમર્સ કહેવાય. હવે એક મસ્તીની વાત કહું, સાંભળજો. સાંભળશો ને? હાંભળો. અમુક ના આવડે ના, કાંઈ વાંધો નહીં. ઓફલાઈનમાં તું ઓફલાઈનમાં આવજો, તને ધરારા પડાવો. જસ્ટ કિડિંગ હો. અહીંયા જોજો, વળી કહે કે તમે મારી હોસ્પિટલ આવો પછી એક દી જો મોટા થઈને હોસ્પિટલ આવો પછી તમારી વાત એમ. તો તમારી હોસ્પિટલ શું કરવા આવું? મારે કેટલાય બધા ડૉક્ટર છે, ત્યાં ન વહી જાવ તો હું મને ખબર પડી જાય કે તમે આવું જ કરવાના છો. તો ચાલો હવે અહીંયા કોન્સન્ટ્રેશન પૂરેપૂરું. ઇનન્સ્યુમર હતો ને, ઇનન્સ્યુમર. અરે ઇનાન્સ્યુમરમાં પહેલી શરત એ હતી કે 2 પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ. ફરી પાછું યાદ કરો, ઇનાન્સ્યુમરમાં શું હોવું જોઈએ? 2 પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ. હવે તમને આ પૂછે એટલે ડાયસ્ટ્રીમર્સ પૂછે. ચાલો ડાયસ્ટ્રીમર્સ શું હોય? 2 પ્રકાશ ક્રિયાશીલ હોય કે પ્રકાશ અક્રિયાશીલ હોય? તમને ડાયસ્ટ્રીમર્સ પૂછે તો તમે એનો શું આન્સર આપશો? તો એના માટે જો ફરી પાછું, ઇનાન્સ્યુમર એટલે ફિક્સ જ હોય. ઇનાન્સ્યુમરમાં શું ફિક્સ હોય? 2 પ્રકાશ ક્રિયાશીલ જ હોય. ઇનાન્સ્યુમર 2 પ્રકાશ ક્રિયાશીલ જ હોય. હું ડાયસ્ટ્રીમર્સ વિશે વાત કરું. ચલો આમાં સમતલ પસાર કરો તો એક્ઝેક્ટ વચ્ચેથી આ સમતલ પસાર કરો તો આમાં સમતલ હાજર છે. જુઓ, અને સમતલ હાજર હોય કેવો હોય? એક આયરલ. અને એક આયરલ હોય કેવો હોય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ હોય. આમાંથી એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો તો આમાંથી એક્ઝેક્ટ વચ્ચેથી આમાંય જો પ્લેન પ્રેઝન્ટ આવશે. પ્લેન પ્રેઝન્ટ એટલે એક આયરલ, અને એક આયરલ એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ આવે. ટૂંકમાં આના બેનો આન્સર કાઢ્યા. હજી આ જો, ચલો આમાં એક્ઝેક્ટ વચ્ચેથી આમાં પસાર કરો. એક્ઝેક્ટ વચ્ચેથી ખાલી આટલા ન જોઈ લેતા, ઉપર નીચે જોજો. આટલાને ન જોતા. CH2 આમાં પ્લેન એબસન્ટ આવશે. જોજો પ્લેન એબસન્ટ. પ્લેન એબસન્ટ એટલે કાયરલ યા તો એક આયરલ. પ્લેન એબસન્ટ હોય, કાયરલ હોય, અને આ ઓપ્ટિકલી એક્ટિવ હોય. નેક્સ્ટ આમાં જુઓ, આમાં વચ્ચેથી એક્ઝેક્ટ પ્લેન પાસ કરો. પ્લેન
પ્રેઝન્ટ કે એબસેન્ટ? પ્લેન એબસેન્ટ. અને પ્લેન એબસેન્ટ હોય તો આને કહેવાય કાયરલ, એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. ચલો હજી આ જો પૂરું નહીં થયું. આ એક્ઝેક્ટ વચ્ચેથી આમાં પ્લેન પાસ કરો, સમતલ પસાર કરો. ચલો આમાં પ્લેન પ્રેઝન્ટ, એનો મતલબ કે આ એ કાયરલ, એનો મતલબ કે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ. આમાંથી એક્ઝેક્ટ વચ્ચેથી પ્લેન પાસ કરો તો આમાં પ્લેન પાસ કરો તો આ પ્લેન એબસેન્ટ. પ્લેન એબસેન્ટ એટલે કે કાયરલ, એન્ડ કાયરલ મતલબ ઓપ્ટિકલી એક્ટિવ. હવે તમે વિચારો, ચલો મેં તમને આ 3 ડાયસ્ટ્રીમર્સની પેર સમજાવી, સમજો મસ્ત રીતે. 3 મેં તમને ડાયસ્ટ્રીમર્સની પેર સમજાવેલી છે. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. ઇનાન્સ્યુમર કયો તો ઇનાન્સ્યુમર શું હોય? ઇનાન્સ્યુમર ફિક્સ જ હોય. શું ફિક્સ હોય? ઇનાન્સ્યુમર હંમેશા પ્રકાશ ક્રિયાશીલ જ હોય. ઇનાન્સ્યુમર, બે ઇનાન્સ્યુમરને જોવો ને તો બે હંમેશા પ્રકાશ ક્રિયાશીલ જ હોય. પણ આમાં બે પ્રકાશ અક્રિયાશીલ હોઈ શકે, બે પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે, યા તો એક ક્રિયાશીલ ને એક અક્રિયાશીલ, કોઈ પણ હોઈ શકે. મેં ઇંગ્લિશમાં લખ્યું, તમે એનું ગુજરાતી કન્વર્ટ કરીને, ગુજરાતી આવડે ને આગળ કરાવ્યા છે મેં. ફરી પાછું, ઇનાન્સ્યુમર બે હંમેશા પ્રકાશ ક્રિયાશીલ જ હોય. પણ આ બી ડાયસ્ટ્રીમર શું હોઈ શકે? ડાયસ્ટ્રીમર્સ બંને પ્રકાશ અક્રિયાશીલ હોઈ શકે, ડાયસ્ટ્રીમર્સ બંને પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે, અને આમાં એક ક્રિયાશીલ હોય ને એક अक्रियाशील हो सके. डायस्ट्रीमर्स कुछ भी हो सकता है, आपके जैसा होता है. डायस्ट्रीमर्स कुछ भी हो सकता है. फिक्स होने के लिए मेहनत कीजिएगा. जितनी मेहनत करोगे आप फिक्स हो जाओगे. आपका 600 पे 650 पे स्कोर पक्का हो जाएगा यदि आपकी मेहनत ढासू है तब. ફરી પાછું એકવાર બોલવું હોય, ઇનાન્સ્યુમર હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય એવું, અને ડાયસ્ટ્રીમર્સ ગમે તે હોય, ગમે તે એટલે ગમે તે હોય, બે ક્રિયાશીલ હોય, બે અક્રિયાશીલ હોય, અને એક ક્રિયાશીલ ને એક અક્રિયાશીલ ગમે તે હોઈ શકે. આ बात समझ में? अप्रतिबिंबियों कोने के भाई. चलो आने पॉज करो અને મસ્તીનું લખી નાખો 3 ને. નેક્સ્ટ એક્ઝામ્પલ, મીઝો કમ્પાઉન્ડ. નેક્સ્ટ ટર્મિનોલોજી મીઝો કમ્પાઉન્ડ. મેસો સંયોજન, જેને તમે ગુજરાતીમાં મેસો સંયોજનો કહો છો. મેસો સંયોજનો. મેસો સંયોજનો કોને કહેવાય? મીઝો કમ્પાઉન્ડ કોને કહેવાય? તો પહેલી જાની તો શરત લખી નાખો. મીઝો કમ્પાઉન્ડની પહેલી શરત, ઓછામાં સંયોજનમાં ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. મીઝોની પહેલી શરત, સંયોજનમાં ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. આ એની પહેલી શરત. બીજી શરત, સમતલ હંમેશા હાજર હોવું જોઈએ. સમતલ હંમેશા હાજર હોવું જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી શુડ બી પ્રેઝન્ટ. સમતલ હંમેશા હાજર હોવું જોઈએ. અને વિચારો તો, સમતલ હાજર હોય તો શું થાય? સમતલ હાજર હોય ને તો મેસો સંયોજનો હંમેશા પ્રકાશ અક્રિયાશીલ હોય. લખો નીચે એક સેન્ટેન્સ, મેસો સંયોજનો હંમેશા પ્રકાશ અક્રિયાશીલ હોય છે. મેસો સંયોજનો હંમેશા પ્રકાશ અક્રિયાશીલ હોય છે. એક સેન્ટેન્સ લખાવું, એ લખજો, બીકોઝ ઇન્ટરનલ કમ્પન્સેશન. બીકોઝ ઇન્ટરનલ કમ્પન્સેશન. હવે આ વર્ડ તમને અત્યારે નહીં સમજાય, હું પોલારિમીટર ટ્યુબ જ્યારે એ એક્ઝામ, એ કન્સેપ્ટ બાકી છે. ઇન્ટરનલ કમ્પન્સેશન, એક્સટર્નલ કમ્પન્સેશન. અને ઇન્ટરનલ કમ્પન્સેશનનું ગુજરાતી થાય આંતરિક અથડામણ. આંતરિક અથડામણ. ઇન્ટરનલ કમ્પન્સેશન, આંતરિક અથડામણ. હવે જોજો, સમજો. હવે ફરી પાછો, મીઝો કમ્પાઉન્ડ, મેસો સંયોજનો કહેવાય કોને? ઓછામાં ઓછા 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. 2 કિરાલ કાર્બનથી વધારે હોય તો ચાલશે, પણ 2 થી ઓછા તો ચાલે જ નહીં. અને 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. અને એમાં યાદ રાખજો, સમતલ પસાર હોવું જ જોઈએ. સમતલ પસાર થવું જોઈએ. ચલો, આની મિરર આની યારે મળે, આનું પ્રતિબિંબ આની યારે મળે, આનું પ્રતિબિંબ આની યારે મળે. તો આમાં એવું કહેવાય કે પ્લેન પ્રેઝન્ટ. અને પ્લેન પ્રેઝન્ટ હોય તો આને મીસો પણ, મેઝો કમ્પાઉન્ડ પણ કહેવાય. અને ખબર છે, પ્લેન પ્રેઝન્ટ હોય તો કેવો કહેવાય? એ કાયરલ કહેવાય. અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય, નોન ડિઝોલ્વેબલ. ફરી પાછું, આમાં શું છે? સમતલ કેવું છે? સમતલ હાજર છે. અને સમતલ જેમાં હાજર હોય માટે એને મેસો સંયોજન કહેવાય. અને મેસો સંયોજન હંમેશા અકિરાલ હોય.
પ્રકાશ અક્રિયાશીલ હોય. આવા સંયોજનો કેવા હોય? પ્રકાશ અક્રિયાશીલ સંયોજન હોય છે. હજી એક એક્ઝામ્પલ આ જુઓ. માની લો કે આવું સંયોજન આપ્યું છે તમને. અહીંયા છે COOH, અહીંયા છે COOH, OH, 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 H. ચાર કિરાલ કાર્બન છે. કેટલા છે? 1 2 3 4. એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. એક્ઝેક્ટ વચ્ચેથી આનું પ્રતિબિંબ આની યાર મળે છે. ફરી પાછું આનું પ્રતિબિંબ આની યારે, આનું પ્રતિબિંબ આની યારે, આનું પ્રતિબિંબ આની યારે, બધુંય ટૂંકમાં આમાં પ્લેન પ્રેઝન્ટ છે. શું છે? પ્લેન પ્રેઝન્ટ. અને જેમાં પ્લેન પ્રેઝન્ટ હોય ને મીઝો કમ્પાઉન્ડ કહેવાય, એવાને એ કાયરલ કહેવાય. અને એ કાયરલ હોય ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, એટલે કે આમાં સમતલ હાજર છે અને સમતલ જેમાં હાજર હોય એને અકિરાલ સંયોજન કહેવાય. અને અકિરાલ હોય એને મેસો સંયોજન પણ કહેવાય. અને એ પ્રકાશ અક્રિયાશીલ હોય. કેવો હોય? અક્રિયાશીલ હોય છે. પ્રકાશ અક્રિયાશીલ હોય છે. મેસો સંયોજન હંમેશા પ્રકાશ અક્રિયાશીલ હોય છે. સો ફ્રેન્ડ્સ, આ બે મેસોના એક્ઝામ્પલ લખી લો. અને હજી હું તમને આપું છું કોને મેસો કહેવાય. જોજો અહીંયા માની લો કે તમને આવું આપેલું છે. 4 હોય 5 હોય ગમે એટલા હોય, સમતલ હજારના ઓછામાં ઓછા 2 હોવા જોઈએ. ઓછામાં ઓછા 2. માની લો કે અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે H, અહીંયા છે OH, અહીંયા H, અહીંયા છે OH, અહીંયા છે OH, અહીંયા છે H. ચલો કેટલા કિરાલ કાર્બન છે ભઈલાઓ? 4 કિરાલ કાર્બન છે આમાં. એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. સમતલ પસાર કરશો તો આમાં સમતલ હાજર થશે. શું થશે? પ્લેન પ્રેઝન્ટ. પ્લેન પ્રેઝન્ટ છે સો એ કાયરલ. અને જેમાં પ્લેન પ્રેઝન્ટ હોય એને મેઝો કમ્પાઉન્ડ કહેવાય. સો આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે, અક્રિયાશીલ થશે, પ્રકાશ અક્રિયાશીલ. માની લો કે આવું હોય, ચક્રીય સંયોજન હોય. અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે OH, અહીંયા છે H. તમને આગળ સમજાવી દીધું છું. અહીંયાથી માની લો કે સમતલ પસાર કરો તો આમાં પ્લેન પ્રેઝન્ટ છે. પ્લેન પ્રેઝન્ટ હોય તો એને મીસો કહેવાય. અને જેમાં પ્લેન પ્રેઝન્ટ હોય કેવો કહેવાય? એ કાયરલ કહેવાય. અને કેવો હોય? પ્રકાશ અક્રિયાશીલ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. આ બાત સમજ में. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ. ચલો આ પણ એક્ઝામ્પલ લખી લો. મીઝો કમ્પાઉન્ડ. તો કોને મીઝો કમ્પાઉન્ડ કહેવાય એ ખ્યાલ આવી ગયો. કોને ડાયસ્ટ્રીમસ કહેવાય ખ્યાલ આવી ગયો. કોને ઇનન્સ્યુમર કહેવાય ખ્યાલ આવી ગયો. ક્યારે પ્રકાશ ક્રિયાશીલતા હોય એ ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇરિથ્રોથ્રીઓ, રેસેમિક મિક્સર, રિઝોલ્યુશન એના વિશે ભણશું. તો કોને રેસેમિક મિક્સર કહેવાય, કોને રિઝોલ્યુશન ટોપિક કહેવાય, કોને રિઝોલ્વેબલ નોન રિઝોલ્વેબલ કહેવાય, એ બધું જ ડિટેલમાં આપણે સમજશું. ઇરિથ્રોથ્રીઓ કોને કહેવાય એ ડિટેલમાં આપણે સમજશું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રવણ. ભૂકા કાઢી નાખો એટલી મહેનત કરો. 20 નવેમ્બર 13 નવેમ્બરના જેમ તમને ખ્યાલ છે કે એક્ઝામ છે બાયોલોજીની તમે આપી જ દીધી હશે, એવી જ રીતે 20 નવેમ્બર 20th નવેમ્બર 5 થી 7 2 જ કલાકનો ટાઈમ આપીશ. 180 MCQ હશે ખાલી બાયોલોજીના, ઓનલી બાયોલોજી. અને એ પણ 12th સાયન્સનું, 11th નું નહીં, 12th સાયન્સનું બાયોલોજી. 20th નવેમ્બરના 20th નવેમ્બર 2020 5 થી 7માં 2 કલાકનો ટાઈમ હશે. 180 MCQ હશે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.